નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન તેમજ ધામેલિયા પરિવાર દ્વારા આયોજિત આ સત્સંગ પ્રવચનમાં ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. આ સ્થાન જેનું નામ મિથિલા છે, તો તમે જાણો છો કે મિથિલા જ્ઞાનની ભૂમિ છે. વૈદિક યુગમાં એક એવું સ્થાન કે જ્યાંના પ્રત્યેક વ્યક્તિ જ્ઞાની છે. તો આજે વાસ્તવમાં મિથિલાને મિથિલા બનાવવાનો એક અવસર અહીંયા આપણને સત્સંગના રૂપમાં પ્રાપ્ત થયો છે. સત્સંગનો અર્થ છે સત વસ્તુના જ્ઞાનને પ્રાપ્ત કરવું. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે સંસારમાં બે જ તત્વનું અસ્તિત્વ છે, એક સત છે અને એક અસત છે. તો સત વસ્તુની સંગતિ છે એને સત્સંગ કહે છે, અને અસત વસ્તુની સંગતિ જે છે ને એ કુસંગ છે. આપણે બધા જાણીએ છીએ કે કુસંગ હંમેશા વિનાશ બાજુ લઈ જાય છે, અને કુસંગથી ક્યારેય આપણું આત્મકલ્યાણ થતું નથી. જો શ્રીમદ ભાગવતના પ્રારંભમાં શ્રી શૌનકાદી ઋષિઓ સુતજીને એક પ્રશ્ન કરે છે. આમ તો 6 પ્રશ્નો થયા છે, પણ એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કિમ શ્રેય. શ્રેય મને કલ્યાણ, કે છે જીવોનું કલ્યાણ શેમાં છે. તમે જો આ સંસારની અંદર અનંત સંખ્યામાં જીવાત્માઓની ઉપસ્થિતિ છે. કોઈ મનુષ્યના રૂપમાં છે, કોઈ પશુ પક્ષીના રૂપમાં છે, કોઈ વનસ્પતિના રૂપમાં છે, કોઈ કીટ પતંગના રૂપમાં છે. પણ આપણે જોઈએ છીએ કે હરેક શરીરોની અંદર હરેક જીવ સંઘર્ષ કરે છે. બધા મથે છે. શેના માટે? તો કહે છે કલ્યાણ માટે, સુખ માટે, આનંદ માટે. પણ આવો સંઘર્ષ કર્યા પછી પણ આ પ્રાપ્ત થતું નથી. સૌથી મોટી સમસ્યા એ છે કે સંઘર્ષ ખૂબ મોટો ચાલે છે. તમે જો આપણા જન્મથી લઈ અને આપણે અત્યાર સુધી આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે યા તો કોઈ પ્રકારના ભોગો માટે, અને અથવા તો એ ભોગ મળી ગયા છે તો એ પાછા વયા ન જાય એના માટે સંઘર્ષ નિરંતર. અને આ સંઘર્ષમાં જ્યારે એક બિંદુ આવે છે, એક પોઈન્ટ આવે છે જેને આપણે કહીએ છીએ મૃત્યુ. એક જીવનનો સંઘર્ષ મૃત્યુ ઉપર અટકે છે, અને ફરીથી પાછું બીજું જીવન શરૂ થાય છે. એ બીજા જીવનનો સંઘર્ષ પાછો મૃત્યુ ઉપર અટકે છે. જો મૃત્યુ એક બિંદુ છે, એક પોઈન્ટ છે,
જ્યાંથી એક નવા જીવનની શરૂઆત થાય છે અને જીવનમાં પાછો સંઘર્ષ, અને આમ કરતા કરતા આપણા અનંત જન્મો થયા છે. આજે ભલે કોઈ પોતાની માન્યતાઓમાં, પોતાના જ્ઞાનના અભિમાનમાં એવું માનતા હોય કે ભાઈ અમે આવું બધું કાંઈ માનતા નથી. આજે આ એક વાત બહુ હાલી છે સમાજમાં. તમે શાસ્ત્રથી કોઈ પણ વાત કહેતા હોય, અધ્યાત્મની કોઈ વાત હોય, એ સીધું અમે નથી માનતા. ભાઈ તમને પૂછ્યું છે કોઈ, તમે માનો છો કે નથી માનતા? માની લો કોઈ વ્યક્તિ કહી દે અમે નથી માનતા, શું મતલબ છે એનો? આ કેવલ આપણી અજ્ઞાનતા છે. વડે ઘણી વાર લોકોને કહે ભાઈ ગીતામાં ભગવાન આવું કહે છે, શ્રીમદ ભાગવતમાં, અમે નથી માનતા. તમે નહીં માનો તો તમને છોડી દેવામાં નહીં આવે. શીલ પ્રભુપાદ કહે છે કાયદાની અજ્ઞાનતા એ દંડમાંથી બચવાનું વિધાન નથી. સિમ્પલ ઉદાહરણથી આપણે સમજીએ. તમે રોડ ઉપર નીકળો અને કોઈ પોલીસ તમને પકડે, રોંગ સાઈડમાં જતા હોય, આપણે હમણાં વરાછામ રોંગ સાઈડ વાળું વધારે હાલે છે. ભાઈ રોંગ સાઈડમાં જતા હોય ને પોલીસ પકડે, કેમ ભાઈ રોંગ સાઈડમાં? તો કે દેશ સ્વતંત્ર છે ભાઈ, હું ગમે ને હાલવી, મારી મરજી. ભાઈ દેશ સ્વતંત્ર છે પણ ભારતનું સંવિધાન છે ને, અને સંવિધાનનો નિયમ છે કે ભાઈ તમારે ભારતમાં રહેવું હોય તો તમારે લેફ્ટ હેન્ડ સાઈડથી જ વાહન ચલાવવાનું છે. તો ટ્રાફિક પોલીસ આપણને સમજાવે કે ભાઈ ડાબી બાજુ વાહન ચલાવવું જોઈએ, ભારતનું સંવિધાન છે. પણ ઓલો કે હું માનતો જ નથી. તો તમે એમ કહી દો કોઈ પણ સરકારને, તમે માની લો કોઈની હત્યા કરી નાખો, પછી કોર્ટમાં લઈ જાય અને કોર્ટમાં જઈને જજ સાહેબ પૂછે કેમ મારી નાખ્યો આને? મારી મરજી. અરે ભાઈ સંવિધાન કે છે દંડ થાય કોઈને મારી નાખો, હું માનતો જ નથી. છોડી દેશે. આપણા નહીં માનવાથી એક સામાન્ય ટ્રાફિક હવલદાર કે આપણે કાયદાને નહીં માનવાથી એક સામાન્ય કોર્ટ આપણને ન છોડી શકે, પ્રકૃતિ કેવી રીતે છોડી દેશે? તો જ્યારે લોકો એમ કહેતા હોય કે અમે આ નથી માનતા, પેલું નથી માનતા, આ કેવલ એની અજ્ઞાનતાનો પરિચય છે. અત્યારે લોકો એ પણ કહે છે ભારત વર્ષમાં જન્મ લે, અમે પુનર્જન્મને માનતા નથી. પુનર્જન્મને નથી માનતા મતલબ એ સનાતની હોય જ નહીં ક્યારે. સનાતન હિન્દુ ને જે માને છે, જે આ ભારતીય સંસ્કૃતિને માનવા વાળા લોકો છે, પુનર્જન્મ છે, કોઈ પ્રશ્ન, આપણે કોઈ શંકા જ નથી આયા. હા, અન્ય જે સંસ્કૃતિઓ વિશ્વમાં છે એની માન્યતાઓ નથી, તો એ એનો પ્રશ્ન છે. કોઈના અજ્ઞાનને આપણે આપણું જ્ઞાન શા માટે બનાવવું જોઈએ? પણ માની લો વિદેશમાંથી કોઈ વૈજ્ઞાનિક એમ કે ભાઈ આવું પુનર્જન્મ આવું કાંઈ હોય નહીં, એટલે આપણે અહીંયા 2-5 ચોપડા ભણ્યા હોય મંડી પડે પાછા, તમે બધા અંધશ્રદ્ધાળુ છો હે, આવું કાંઈ હોય નહીં. પણ જો આવું તમને એટલા માટે સમજાવી રહ્યો છું કે પ્રકૃતિ કોઈની માન્યતા ઉપર કાર્ય નથી કરતી. તમે શાસ્ત્રને માનો ન માનો તમારી સ્વતંત્રતા છે, પણ તમે પ્રકૃતિના દંડથી બચી નહીં શકો. આ વાત પણ એટલી સત્ય છે. અને જો 84 લાખ પ્રકારના જે શરીરો છે એમાં મનુષ્ય સિવાય અન્ય ક્યાંય આ સમજવાનું વિધાન પણ નથી. વ્યાસદેવ લખે છે ધર્મો હિ એકો અધિક વિશેષ. આ મનુષ્ય જીવનની અંદર ધર્મની જિજ્ઞાસા, ધર્મને જાણવાની જે ચેતના છે એ કેવલ આમાં પ્રાપ્ત થઈ છે. અને આવું મનુષ્ય જીવન જે છે આપણને પ્રાપ્ત થયું છે. તો આ મનુષ્ય જીવનનો પહેલો પ્રશ્ન એ છે કિમ શ્રેય, કલ્યાણ શું છે આ જીવનમાં? તો આપણા મત અનુસાર યદિ કોઈને પૂછે કે ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ થઈ જાવી, એમાં શરીરનું કલ્યાણ છે, આત્માનું નહીં. અને શરીર આપણે છીએ નહીં, કારણ કે આપણે જોયું છે કે જ્યારે જ્યારે ઘરની અંદર પરિવારોમાં સ્વજનોના મૃત્યુ થાય છે તો શરીરો અહીંયા રહે છે, અને એનું તત્વ જે છે આત્મા, જેને ગીતા કહે છે, એ આત્મા નીકળી જાય છે.
તો કોઈ વ્યક્તિ વિચાર કરે કે નહીં આપણે ખૂબ ધન કમાવવું જોઈએ, કમાણા પણ હશો. કોઈ વ્યક્તિ વિચાર કરે ખૂબ એજ્યુકેશન લેવું જોઈએ, લીધું પણ હશે બધાએ. કોઈ લોકો વિચાર કરે કે આપણી પાસે ખૂબ મોટી નામના હોવી જોઈએ, સામાજિક કાર્યક્રમમાં નામ પણ મોટા થયા હશે. પણ આ જીવનભરનો જે સંઘર્ષ છે ને આખો, આ મૃત્યુના સમયે આ બધાનો અંત થઈ જાય છે. જે ખૂબ પરિશ્રમ કરીને આ જગતમાં જે પ્રાપ્ત કર્યું છે ને, મૃત્યુના સમયે આનો ધી એન્ડ છે. અને એટલા માટે આવા હજારો હજારો મનુષ્યોમાંથી કોઈ એકાદ વ્યક્તિના મનમાં એવી જિજ્ઞાસા જાગે, એવો ભાવ જાગે કે આપણે જન્મ્યા ત્યારથી અત્યાર સુધીમાં ખૂબ કામ કર્યું, કામ કરી કરીને ખૂબ ભેગું કર્યું, પરિવાર માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે ઘણી બધી વસ્તુઓ આપણે કરી, પણ આનો સાર શું છે? આનાથી આપણું શું કલ્યાણ થયું છે? સૌથી પહેલો પ્રશ્ન એ છે. કારણ કે આપણને એવું લાગતું હતું કે આ બધું કરશું તો આપણું કલ્યાણ થશે, પણ જીવનના અંત બાજુ જેમ નજીક ગયા એમ ખબર પડી કે આ બધું તો શરીર સાથે સમાપ્ત થઈ જવાનું છે ભાઈ. માની લો તમે અત્યારે 8-10 કરોડનું બેંક બેલેન્સ રાખીને મરી જાઓ અને બીજો જન્મ પાછો આઈના ન થાય મોટા વરાછામાં, તો એ બેલેન્સ આપણને મળે નહીં. સિમ્પલ ભાષામાં, કારણ કે આપણે જે આજ વધારે સમજવી ને, જે ભાષા સમજીએ છીએ ને એનું એક્ઝામ્પલ આપણને જલ્દી સમજમાં આવે કે બહુ મહેનત કરી, સખત પરિશ્રમ ને બેંક બેલેન્સ બનાવી લીધું, પછી મૃત્યુ થઈ ગયું, પાછો જન્મ થાય, બેલેન્સ મળતું નથી. અને આપણે દાવો ન કરી શકીએ કે હું મૂકીને મર્યો છું ભાઈ, પહેલા આપો, પાછું નહીં આવે. એટલે વિચાર એ કરવાનો છે કે જે વસ્તુઓ માટે આપણે આપણું આખું જીવન આપીએ છીએ ને, એ આપણું કલ્યાણ કરતું નથી. અને કરી નો એ કે, કારણ કે આ બધી વસ્તુઓથી આપણે શરીરને ચલાવી શકીએ, આપણો વ્યવહાર ચાલી શકે, આપણું પરિવાર ચાલી શકે, આપણું કલ્યાણ આમાં. કારણ કે અસલી કલ્યાણ આ નથી. અસલી કલ્યાણ શું છે? તો એના માટે આ જીવનને સમજવું બહુ જરૂરી છે. સૌથી પહેલા તો સમજો કે ભારત વર્ષની અંદર જન્મ પ્રાપ્ત થવો, અને એમાં પણ આ વેદ ધર્મને માનવા વાળા પરિવારોમાં જન્મ લેવો ને, આ સૌથી મોટું સૌભાગ્ય આ છે. પહેલું, ઘણા નામય વાંધો છે એ કે આપણે તો ધર્મને માનવામાં રહ્યા ને એમાં વાહે રહી ગયા, અને ઓલા વિદેશ વાળા આગળ નીકળી ગયા. ભૌતિક વિકાસ એને જ લોકો વિકાસ માને છે આજે. એટલે ઘણી વાર કહી કે તમે બધું સત્સંગ ને કથા ને આ બધું આપણે કરવા માંડ્યા ને આમાં, અને આમાં તમે જુઓ વિદેશ વાળા ક્યાં ક્યાં નીકળ્યા, બાંધે છે કે બીજા અત્યારે બંદૂકો લઈને, આપણે અહીં નિરાતે સત્સંગ કરીએ. જો કોઈ દેશમાં સુખ છે કે ક્યારે કોણ મિસાઇલ નાખે છે, કોણ બોમ્બ ફેંકે છે, કઈ નક્કી નથી. એટલે પહેલું તો અજ્ઞાનતાનું પ્રદર્શન છે કે તમે ભારતની કમ્પેર કોઈની સાથે કરો છો, કેવલ અર્થને લઈને, ધનને લઈને, કે ભાઈ અહીંયા ધન ઓછું છે, ત્યાં વધારે છે. અને અત્યારે તો એ ફરક નથી રહ્યો બહુ. પરિસ્થિતિ અત્યારે તમે જુઓ તો ધનની ક્યાંય કમી નથી સમાજમાં. અત્યારે કમી જે છે ને એ અધ્યાત્મની છે, અને જેના કારણે ધન તો આવી ગયું. લોકો કહેતા ને આર્થિક વિકાસ કરો, આર્થિક વિકાસ તો થયો, પણ જીવનના મૂલ્ય ખોઈ નાખ્યા આપણે. તમે જો આપણું જીવન એવું થઈ ગયું છે ને, એવી ચિંતાઓ છે, લોકો એવા ટેન્શનમાં છે કે જ્યારે કોઈ દિશા નથી સૂચતી શું કરવું, ત્યારે સીધા આત્મહત્યા કરે છે. જો આપણી પ્રગતિ એટલી જ સારી હોત તો પછી લોકો મરે શું કામ? કોઈને અમુક પહેલા દુઃખ હતું ને અત્યારે સુખ છે. તો શાસ્ત્રની દ્રષ્ટિએ જોશો ને તો દુઃખ વધી રહ્યું છે. નાના નાના વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે, વિવાહ થયા હોય તો સ્ત્રી કે પુરુષ આત્મહત્યાઓ કરે છે. જો આર્થિક વિકાસથી જ આપણા પ્રોબ્લેમ સુલટવાના હતા તો પ્રોબ્લેમ સુલટી રહ્યા છે કે ઉલજી રહ્યા છે વધારે?
અને આપણો વિકાસ કેવો છે ખબર? દિશા વગરનો વિકાસ છે. હે ને? કઈ બાજુ જવું? કારણ કે આપણે ખાલી ધનને જ પ્રોગ્રેસ માની છે. ખાલી ધનથી નહીં, ધન આવ્યું છે ને તો ધનનો ઉપયોગ કેમ કરવો ને એ બુદ્ધિ શાસ્ત્રથી લેવી પડશે. આપણા હાથમાં શસ્ત્ર આવ્યું છે ને તો એને ચલાવવું ક્યાં એની બુદ્ધિ આપણે શાસ્ત્રથી લેવી પડે. તમે જો ભગવાન રામની મૂર્તિ તમે ઘરમાં રાખો છો તો ધનુષ્માણ વાળી રાખો છો, કેમ નામ રાખો છો? ધનુષ્માણ હારે રાખો છો. હવે એક પ્રશ્ન એ થાય કે ભગવાન રામને આપણા ઘરે ધનુષની શું જરૂર છે? પહેલી વાત એ છે. અને બીજું કે ધનુષ રાખે છે હારે, પણ જો ક્યાંય આડેધડ બાણ નથી ચલાવવા માંડતા બધા. એને ખ્યાલ છે આને ક્યાં ચલાવવું જોઈએ ને, એનો જે સંયમ છે ને એ શાસ્ત્ર આપે છે. નહીતર તમે ન્યૂઝમાં જોઈ રહ્યા છો કે ભાઈ અમેરિકામાં કોઈ છોકરો બંદૂક લઈને ઘૂસી ગયો, સ્કૂલમાં ગોળીબાર કર્યો, 25 વિદ્યાર્થીઓ મરી ગયા. આવા ન્યૂઝ આવે છે કે નહીં? તમે શસ્ત્ર તો હાથમાં આપી દીધું પણ એને ચલાવવાનો સંયમ એ નથી. એ કમી છે. આજે સમાજની આ દશા છે. અને એટલા માટે નાના પરિવારો હોય, મોટા પરિવારો હોય, હરેક લેવલે વ્યક્તિ ચિંતિત છે, ટેન્શનમાં છે, દુઃખમાં છે. અરે ભાઈ, ધન વધી રહ્યું છે, ચિંતા કેમ વધે સાથે? જો આ ખરેખર વિકાસ છે તો ચિંતા શા માટે? ચિંતા એટલા માટે છે કે આપણને ભાગવું ઈ શીખવાડ્યું, પણ અટકવું ક્યાં એ નથી ખબર. બધાએ કીધું દોડો, કેમ? પેલા ડાયલોગ મોટિવેશન માંથી છે કેમ, લાઈફ ઇઝ રેસ, હે ને, ગો ફાસ્ટ, હાર્ડ વર્ક. અને આવા બધા સ્લોગનો મગજમાં ઘુસાડીને જિંદગી ગધેડા જેવી કરી નાખી. અને હવે તો ગધેડા ના પાડે છે કે અમારા ઉદાહરણ રહેવા દો. શું કામ? એ કે તમારા સુરતમાં જે આ મહેનત કરે છે, આ 12 કલાક મિનિમમ, 16 કલાક, અમે આવી કોઈ અમારી પેઢીઓએ નથી કરી કે કોઈ દી. એ બીજા ના પાડે કે ભાઈ અમારું આમાં રહેવા દો. એ કહેતા હતા. અને આ જીવન આપણને એમ લાગે કે નહીં, આમાં સુખ આનંદ બધું શૂન્ય થઈ રહ્યું છે. કારણ કે જીવનમાં ભૌતિક વસ્તુઓ બધી મળી છતાં કંઈક ખૂટે છે. અને એ જે ખૂટતી કડી જે છે ને એ અધ્યાત્મ છે, સ્પિરિચ્યુઆલિટી છે. આપણે ધાર્મિક તો બહુ બની ગયા છીએ, આધ્યાત્મિક નથી થઈ ગયા. અને જો ધાર્મિકતામાં ને આધ્યાત્મિકતામાં અંતર છે. ધાર્મિકતા શું છે? બોલે તિલક લગાવી લીધું, માળાઓ પહેરી લીધી, નીકળ્યા. કેમ? આપણે ધાર્મિક છીએ, દેખાડીએ છીએ લોકોને અમે ધાર્મિક છીએ. કેમ? નહીતર વળી લોકો કહે છે આ તો નાસ્તિક ટાઈપ લાગે છે. એમ તો એ લોકો નાસ્તિકતાનો સિમ્બોલ આપણી ઉપર ન લગાડે. એટલે આપણે ધાર્મિક છે એવું દેખાડવા માટે કંઈક ને કંઈક આપણે સ્વીકાર્યું છે. અને એને પૂછવામાં આવે કે ભાઈ આ તમે શા માટે કરો, તો એની એને ખબર નથી. આવો આપણો ધર્મ છે. બદલાયા કરે, જેમ પરિસ્થિતિ બદલાય ને એમ આપણો ધર્મ બદલાય છે. તમે જો એનું જે સીધું ઉદાહરણ છે કે વૈદિક સનાતન ધર્મની અંદર કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એનું 12મું કરવું જોઈએ, આ પુરાણ કહે છે. તો અત્યારે 5મું, 7મું, 9મું આ બધી વિધિઓ ચાલુ થઈ ગઈ છે. એમ સગવડિયા ધર્મ. આપણને જે સારું લાગે એની મડો કરવાય. તો આપણને ખબર જ નથી કે ધર્મ શા માટે થઈ રહ્યો છે. સનાતન ધર્મની અંદર હરેક પરંપરાઓની પાછળ કોઈ વિજ્ઞાન છે, કોઈ કારણ છે, આપણે જાણતા નથી. અને જ્યાં ન જાણવી ત્યાં અંધશ્રદ્ધાનો સિક્કો મારીએ. જે વાત આપણું મન નથી પકડી શકતું, જે વાતને આપણે નથી સમજી શકતા, એને અંધશ્રદ્ધા. તો આ શાસ્ત્રોથી જે દૂર થયા છીએ આપણે, સત્સંગથી જે દૂર થયા છીએ, અધ્યાત્મથી દૂર થયા છીએ ને, આપણા જીવનના દુઃખનું મૂળ કારણ આ છે. અને દેશમાં તમને એવું લાગતું હોય કે ભાઈ સરકારો બદલશે ને આપણે સુખી થવું, વાટે રહ્યો ને. બહુ ટ્રાય કરી, આપણા બાપ દાદાઓએ ટ્રાય કરી ભાઈ. અને આપણને એવું લાગતું હોય કે એક સુવ્યવસ્થિત પરિવાર બનાવશું તો આપણે સુખી થશું, વહેમમાં રહ્યો. આપણને એક સારો સમાજ નિર્માણ કરશું, સમાજથી સુરક્ષા થશે, આ વહેમ છે. વર્ષોથી મનુષ્ય સુખી થવાનો પ્રયાસ કરે છે, એમાં ઓર વધારે દુઃખી થતો જાય છે.
કારણ કે સાચા સુખનું એડ્રેસ આપણને ખબર નથી. સાચું સુખ અધ્યાત્મમાં છે ને આપણે સરકારની માટે બેઠા છે. આ સરકાર ખરાબ છે, આવતી વખતે બદલી નાખો એટલે સુખી લ્યો. ટ્રાય કરે છે ને, હર 5 વર્ષે ટ્રાય કરીએ સુખી થઈ જાઓ, હજી સુધી થયા નહીં. ઘણાને બધા ઓળખાણ મોટી રાખો એ કે તો વધારે સારું થઈ જાય, કે ઓળખાણ મોટી ને કામ સારું થાય કે. અને કોરોનાએ બધી ઓળખાણ ફેલ કરી નાખી. કોવિડ આવ્યો, આપણે શું કરી લીધું બોલો? આપણને જે કાંઈ અભિમાન હતું ને આપણા પૈસાનું, આપણી ઓળખાણોનું, બધું શૂન્ય. પ્રકૃતિએ લાચાર બનાવી દીધા આખા વિશ્વને. મોટામાં મોટો એક્સપિરિયન્સ. અને કદાચ એનું જ પરિણામ છે કે અત્યારે ભારતના કોઈ પણ તીર્થ સ્થાનમાં જાઓ ને જગ્યા જ નથી બોલો. ભીડ એટલી છે. કેમ? કારણ કે જે મૃત્યુનો ભય જે છે ને, ભગવાન બાજુ તો વાળ્યા પણ ધાર્મિકતાથી, અધ્યાત્મ નથી. અધ્યાત્મ શું છે બોલે? આત્માનો ધર્મ, ભાગવત ધર્મ જે છે, જેનાથી જીવનું વાસ્તવિક કલ્યાણ થઈ શકે એ અધ્યાત્મ છે. તો જે સનકાદિક જે ચર્ચા કરી રહ્યા છે સુત શૌનક સંવાદની અંદર, કે જીવનનું અસલી શ્રેય જે છે ને એ ભગવાનમાં છે. અને જ્યાં સુધી કોઈ જીવ ભગવાનને શરણાગત નહીં થાય ત્યાં સુધી આ જગતમાં એને કોઈ સુખી નહીં કરી શકે. ભલે લોકો કહેતા અમે ભગવાનમાં માનીએ છીએ, નથી માનતા, એ તમારી મેટર છે. પણ ભગવાન સાથે સંબંધ જ્યાં સુધી જોડાય નહીં ત્યાં સુધી સુખ આવવાનું નથી. જો ભૌતિકતાથી આટલું સુખ હોત ને તો અમેરિકાની અંદર ક્રાઇમનો દર આટલો ઉપર ન હોત. ટ્રિલિયનો ડોલરોમાં જેની ઇકોનોમી ગ્રો કરે છે, અને સૌથી વધારે આત્મહત્યા પણ એ જ કન્ટ્રી કરી રહી છે. સૌથી મોટો ક્રાઇમ પણ ત્યાં જ છે. કારણ કે આપણને એક સાઈડ દેખાય છે, બેક સાઈડ આપણે નથી જોતા. અને આ બેક સાઈડ નહીં જોવાનું પરિણામ છે કે એ બધા દુઃખો ધીરે ધીરે અહીંયા શરૂ થઈ રહ્યા છે. પણ અધ્યાત્મ અર્થાત ભગવાનનું શરણ લીધા વગર જીવનું શ્રેય ક્યાંય થાય એમ નથી. કારણ કે ભગવદ્ ગીતા અધ્યાય 8 શ્લોક ક્રમાંક 15, કુરુક્ષેત્રની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન, મામોપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ શાશ્વતમ નાપ્નુવંતિ મહાત્માન સંસિદ્ધિ પરમામ ગતા. કે છે અર્જુન, મામોપેત્ય પુનર્જન્મ, કે છે જે મહાપુરુષો છે, મહાત્માના જે મહાન આત્માઓ છે, જેણે આ તત્વને સમજ્યું છે, જે લોકો આ તત્વને જાણે છે, આવા મહાપુરુષો કે છે મામ ઉપેત્ય. એ અર્જુન જ્યારે મને પ્રાપ્ત કરી લે છે અથવા મારી અનુભૂતિ કરી લે છે ત્યારે દુઃખાલયમ, આ દુઃખ રૂપી જે પુનર્જન્મ છે, અશાશ્વતમ અર્થાત જે નિરંતર બદલવા વાળું છે, જે શાશ્વત નથી, એવા પુનર્જન્મ ન આપનોવંતી, આવા મહાપુરુષો પુનર્જન્મને પ્રાપ્ત થતા નથી. કોણ? બોલે જેનો સંબંધ ભગવાન સાથે બન્યો છે એ પુનર્જન્મમાં નહીં આવે. એનો અર્થ કે જેનો સંબંધ ભગવાનથી નથી એ આ ચક્રમાં લાગેલા રહે છે. ભગવાન આદિ શંકરાચાર્ય કહે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ભગવાનની શરણાગતિ ન લેવામાં આવે ને તો આ ચક્ર વારંવાર ચાલવાનું છે. અને દુર્ભાગ્ય શું છે ખબર? આ સંસારમાં આપણે આવ્યા, આવું સુંદર મનુષ્ય જીવન મળ્યું, સુંદર સમાજ મળ્યું, સુંદર ઘર મળ્યું છે. આનો ઉપયોગ આપણે ભગવાનની સેવા માટે, ભગવાનને જાણવા માટે, પોતાના કલ્યાણ માટે કરવાનો હતો. અને આપણે કર્યું હું તો કે ખાવા પીવાનું મોજ કરવી છે. ગુજરાતીઓનું સ્લોગન છે આ. ગમે ત્યાં ગુજરાતી મળે ને એટલે આ ખાઈ પીને મોજ, જલસા. આ જલસા શબ્દ ગુજરાતમાં સૌથી વધારે વપરાય. પણ એ ખબર નથી કે આ જલસા જ એક દિવસ સજા બનવાના છે. કેમ? પુનર્જન્મ બાજુ લઈ જાય છે. આપણું આ જે કર્મ છે ને વર્તમાનનું, એનાથી જ નક્કી થશે આગળનું જીવન કયું મળવાનું છે. તો હવે આ વાતમાં ઘણા લોકો કહી દે પણ અમે માનતા જ નથી. એટલે મેં પહેલા કીધું, આપણે શું માનીએ છીએ ને એની કોઈ વેલ્યુ નથી.
કારણ કે આના એને એવું લાગે કે જો હું નહીં માનું તો બચી જાય. કોઈ એમ કે હું મૃત્યુને માનતો જ નથી, અમર રહેશે નહીં રહે. આ તો એવું છે કે માની લ્યો તમને કોઈ મારવા માટે પાછળ દોડે અને તમે ભાગતા ભાગતા થાકી જાઓ, અને થાકી જાવ પછી આંખ બંધ કરી દો કે હાલો મને દેખાતો નથી એટલે એ મને નહીં મારે. પણ આંખ ખોલો તો ખબર પડે ને, ધોકો લઈને સામે જવું પડશે. તો આંખ બંધ કરવાથી તમે એને જોતા નથી એનો મતલબ એવું નથી બચી જવાનું છે. પણ અહીંયા ક્લિયર ભગવાન કહે છે પુનર્જન્મ જે છે એ તો શાશ્વત છે, સત્ય છે, ગીતા પ્રમાણ છે. અને એ પુનર્જન્મ કેવો છે, શું છે? હવે મેન પ્રશ્ન એ છે કે ભાઈ આપણે એ તો સાંભળ્યું કે હાલો પુનર્જન્મ છે તો કોઈ વ્યક્તિ કહી દે, પણ એમાં વાંધો શું છે? અત્યારે ખાઈ પીને જલસા કરવી, પાછો જન્મ તો થવાનો છે ને, કે હરીને જલસા કરશું. બીજી વાર જન્મ થાય તેમાં વાંધો શું છે? પાછા મરી જવું, પાછા અત્યારે જન્મ્યા છીએ ને. હવે અત્યારે આપણે જન્મ્યા છીએ એનો મતલબ ક્યાંક મર્યા હશું પહેલા. કારણ પ્રભાવનો સિદ્ધાંત આમાં કાર્ય કરશે કે માની લો કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને આપણે ત્યાં જઈએ તો એના મૃત્યુને જોઈને ખબર પડે કે આનો પહેલા ક્યારેક જન્મ થયો છે, જન્મ્યો છે એટલે જ મર્યો. એમ કોઈનો જન્મ જે છે એનાથી ખબર પડે કે આ પહેલા ક્યાંક આનું મૃત્યુ થયું છે, એટલે એનો અહીંયા આજે પાછો જન્મ થયો છે. તો ભગવાન કહે છે કે અર્જુન આ પુનર્જન્મ જે છે એ દુઃખાલયમ, બે વિશેષણ આપ્યા છે. એક તો દુઃખાલય છે અને બીજું અશાશ્વત છે. અત્યાર સુધી આ શ્લોકમાં બધા લોકોની માન્યતા એવી હતી કે દુઃખાલયમ અશાશ્વતમ ભગવાન આ જગતને કહે છે. આ જગત માટે નથી, એની પહેલા એક શબ્દ ભગવાન પ્રયોગ કરે છે પુનર્જન્મ. કે છે પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ. આ જે વારંવાર જન્મ લેવો, વારંવાર મરવું, આમાં દુઃખ ઘણું છે. કેટલું દુઃખ છે? તો કહે છે કે મૃત્યુ બાદ વ્યક્તિ પોતાના કર્મ અનુસાર જે યોનિમાં જન્મ લે છે. આપણે મનુષ્ય છીએ તો મનુષ્ય યોનિના જન્મની યદિ આપણે વાત કરીએ તો કપિલ ભગવાન શ્રીમદ ભાગવતની અંદર કહે છે કે પિતાના વીર્યનો આશ્રય લઈ અને કોઈ જીવ જ્યારે માતાના ગર્ભમાં પ્રવેશ કરે, ધીરે ધીરે એનું શરીર બનવા લાગે. એનો એક ક્રમ, 1 માસ, 2 માસ, 3 માસ, 4, 5, 6ઠા મહિને એ શરીરની ફરતે એક કવર બને, પ્લાસ્ટિક જેવું, જેને શાસ્ત્ર ભાષામાં ઓર કહેવામાં આવે છે. એ કવર બને અને જ્યારે એના જન્મનો સમય આવે ત્યારે એ ઓરને ચીરી અને બાળક જે છે ને એમાંથી બહાર નીકળે છે, જન્મ લે છે. જો હજારો વર્ષો પહેલા શ્રીમદ ભાગવતની અંદર જે લખાણું છે, આજે તમે ટેકનોલોજીના માધ્યમથી એને જોવા માંગો ને, આને તમે જોઈ શકો કે જે ઘટના એક એક સટીક વર્ણન. હું તમને ખાલી 6ઠા મહિનાનું વર્ણન કરું છું. કપિલ ભગવાને તો એક એક દિવસનું વર્ણન આપ્યું છે કે ભાઈ પહેલી રાત્રિએ જ્યારે ગર્ભાધાન થાય તો એક પરપોટા જેવું એક સ્વરૂપ બને, પાણીમાં ફીણનો પરપોટો હોય ને. 5 દિવસ જાય એટલે એક લિક્વિડ બને, ઘટ્ટ, જેને વિજ્ઞાનની ભાષામાં આપણે કહીએ કલલ. 10 દિવસ થાય એટલે એક માણસનો પિંડ બને, બોરના ઠળિયા જેવું, બોર જેવડી સાઈઝનો. અને પહેલો મહિનો જ્યારે પૂર્ણ થાય ને ત્યારે સૌથી પહેલા એમાંથી મસ્તક બહાર નીકળે. પછી બીજો મહિનો જ્યારે થાય ત્યારે એમાંથી હાથ, પગ, આ બધા અંગો નીકળવાનું શરૂ થાય. 3 માસ જ્યારે પૂરા થાય ત્યારે નખ, વાળ, ચામડી આ બધું લાગે. સ્ત્રી છે કે પુરુષ એ ચિહ્ન 3જા મહિને લાગે. 4થા મહિને એમાં ધાતુઓનો પ્રવેશ થાય. એને વાત, પિત્ત, કફ, રક્ત, માંસ, મજ્જા ઇત્યાદિ સપ્ત ધાતુઓ પ્રવિષ્ટ થાય. અને 5મા મહિને એને ભૂખ તરસની અનુભૂતિ શરૂ થાય. અને 6ઠા મહિને યા ઓર સાથે લપેટાઈ જાય. એના ફરતે એક એવું આવરણ બને જે બિલકુલ સમજી લો કે એકદમ પ્લાસ્ટિકમાં પેક કર્યા હોય ને એવું. પણ સમસ્યા એ છે કે જ્યારે
એનો જન્મ થાય છે, એ ઓરના આવરણને ચીરીને જ્યારે એ બાળક બહાર નીકળે છે ત્યારે એનો અનુભવ કેવો છે એના વિષયમાં કપિલ ભગવાન કહે છે કે કોઈ જીવતા માણસની તમે ચામડી ઉખાડી લ્યો, માની લો અત્યારે આપણે જીવી છીએ અને આ ચામડી છે ને કોઈ આમ ખેંચીને આ ચામડી ઉખાડી લે અને જે પીડાની અનુભૂતિ થાય ને એ આ ઓરમાંથી બહાર આવતા સમયે આવી પીડાની અનુભૂતિ થાય. કારણ કે એ આવરણ જે છે ને એ એમાં જ પેક હોય છે આખું. એ બાળક એ ઓરને તોડવાનો અર્થ શું છે? ચામડીને તોડવી. એની હારે જ લાગેલું હોય છે, ચામડી હારે બહુ નિકટથી સંબંધ છે અને આવા દુઃખની અનુભૂતિ થાય છે. ગર્ભનું દુઃખ જે છે ને એ બહુ ભયાનક છે અને આપણે આ જાણતા નથી. એટલા માટે બાળકનો જન્મ થાય ત્યારે કવિ કહે છે એને જગ હસે તુમ રોઈ. જન્મ લે ત્યારે સ્થિતિ શું હોય? આખું જગત હસતું હોય કે હા હા દીકરો આવ્યો, દીકરી આવી, એ પ્રસન્ન હોય અને એ રોતો હોય. કેમ? કારણ કે કેટલું દુઃખ સહન કરીને આવ્યો છે, એની સિવાય બીજું કોઈ જાણતું નથી. બહાર જે પરિવારજનો છે ને એમ લાગે હા આપણા ઘરે તો આવી ગયો બાળક, બોલો કેમ આવ્યો છે 9 મહિના કષ્ટ ભોગવીને, એની જાણકારી નથી આપણને. અને એની વાત નથી, આપણે બધા એમાંથી પસાર થઈએ છીએ. આપણે આજ અહીં બેઠા છીએ ને અવસ્થામાંથી નીકળી ગયા છીએ. તો ઓરમાંથી નીકળવાનું આ દુઃખ છે. એને એક નાની એવી બ્લેડ ક્યારેક વાગે છે, શાક કાપતા કાપતા ચપ્પુ વાગી ગઈ હોય એમ, તો એ દહદી ધ્યાન રાખવી છે કે આંગળીનું ટેરવું ક્યાંક અડી ન જાય, પીડા થાય એટલે. તો તમે ખાલી કલ્પના કરો કે જીવતા જીવ તમારી ચામડી કોક ઉતારી લે, દુઃખ કેવું લાગે? આ ગર્ભનું દુઃખ છે. અને કેવલ આટલું દુઃખ છે એવું નથી. ભગવાન કપિલ કહે છે માતા દ્વારા જે ખાવામાં આવે, ખાટું તીખું, આ બધું એ કોમળ ચામડીઓ ઉપર આનો સ્પર્શ થશે. નાનું એવું કોમળું બાળક હોય તો આપણે એને કંઈક લિક્વિડ ટચ નથી કરાવતા. શું કામ? એને તકલીફ ન થાય, એને દુઃખ ન લાગે. પણ એ માતાના શરીરમાં, એના ગર્ભમાં, એ જઠરમાં જ એસિડ જેવા દ્રવ્યો બને છે. માતાને તો એમ થાય કે ના ના હાલો ને ખાઈ લઈ પાણીપુરી, શું વાંધો? ઓલાને જ પૂછો બિચારાને શું તકલીફ થાય છે અંદર. પણ કરે શું? ઓપ્શન જ નથી કોઈ ભાઈ. અચ્છા આટલું દુઃખ નથી. ગર્ભ શું છે? બોલે મળ મૂત્ર લોહી માંસ પરવું, આ બધું ભર્યું હોય ગર્ભની અંદર. અને એમાં અનેક પ્રકારના જીવાણુઓ છે, અનેક પ્રકારના જીવજંતુ છે અને બાળકને ચટકા ભરતા હોય છે. હવે જો ગર્ભ એટલે 9 સેન્ટીમીટરની જગ્યા છે, એમાં કઈ એવું બહુ વિશેષ સ્થાન નથી કે હાલો આણપા જીવડા છે તો આમ વૈયા જાય, કે આમ છે તો આમ વૈયા જાય. ચટકા ભરે. હવે એની પાસે ક્ષમતા નથી કે કઈ ખંજવાળ આવે તો આમ કઈક હાથ ફેરવે, કઈ કોઈ કાર્ય કરવા માટે સક્ષમ નથી. અને જીવજંતુઓના એ ચટકાથી દુઃખી થતા થતા બેહોશ થઈ જાય, મૂર્છિત થઈ જાય. વળી પાછો ભાનમાં આવે, વળી પાછું પીડા સહન ન થાય ને એટલે મૂર્છિત થાય. અને આ ક્રિયા જ્યાં સુધી જન્મ ન લે ત્યાં સુધી ચાલતી રહે. મૂર્છિત થવું, પાછું હોશમાં આવવું, પાછું મૂર્છિત થવું. કારણ કે પીડા સહન ન કરે માણસ તો શું કરે પછી? કોઈ પણ વ્યક્તિ બેભાન થઈ જાય ને એનું કારણ જ છે કે અંતઃકરણ જ્યારે એની પીડા સહન કરવાની લિમિટ પૂરી કરી નાખે ને ત્યારે વ્યક્તિ બેહોશ થઈ જાય. હવે ગર્ભમાં આ દુઃખ કે કોને? આમાંથી મુક્ત થાય કઈ રીતે? હરેક રીતે અસમર્થ, લાચાર છે, પરતંત્ર છે. અને રોવે એ તે અવાજ કરીને નહીં, મુખ ખોલે નહીં, અંદરથી રડે છે બાળક. પણ કોઈને કઈ ન કે, કારણ કે ભાષા નથી. કઈ ભાષામાં દુઃખ વ્યક્ત કરવી? ગર્ભમાં છે, પીડા થઈ રહી છે, ભાષા નથી, બોલવાની ક્ષમતા નથી. અને આવી દશામાં એ દુઃખ સહન કરતા કરતા જ્યારે 7 મહિના પૂરા થાય ત્યારે ભગવાન કપિલ કહે છે એમાં જ્ઞાન શક્તિનો પ્રવેશ થાય 7મા મહિને. અને જ્યારે જ્ઞાન શક્તિ પ્રગટ થાય ને ત્યારે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ આ જે પીડા છે, આ દુઃખ જે છે ને અહીંથી બહાર કાઢો. ભગવાન કહે છે તને કેટલી વાર બહાર કાઢ્યો છે, તું ભૂલી જા છો વારી ઘડીએ. પણ આપણે
પાછું ભગવાનને કહેવું પડે કે પ્રભુ હવે આ વખતે પાક્કું, હવે ભૂલ નહીં કરીએ. જો આપણે ભજનોમાં ગાઈએ છે ને, તમે દીધેલા કોલ એને ભૂલી ગયા. આપણે વચન આપ્યું છે ભગવાનને કે મનુષ્ય બનાવશો અને આ જગતમાં જન્મ આપશો ને તો બહાર જઈને શું કરશો? તમારું ભજન કરશો. ભગવાન કહે છે તું હર વખતે ભજન કરવાનું કહે છો ને પાછો ધંધો મંડે જ કરવા. અને આ વખતે જો તને બહાર મોકલ્યો તો કાંઈક જમીનનું લઈશ ને કાંઈક મશીન લઈશ, હે ને, શેર માર્કેટમાં લગાવીશ. ના પ્રભુ, ઈ કાંઈ નહીં, તો કેવલ તમારું ભજન કરવા માટે બસ જવું છે. અને ભગવાન પણ કૃપાળુ છે, દયાળુ છે, કરુણા છે ને ભગવાનની અંદર. જો ભગવાનના મંગલાચરણો, હે કૃષ્ણ કરુણા સિંધુ. ભગવાનની અંદર કેટલી કરુણા છે કે જે કરુણા સિંધુ. જો કોઈની કરુણાની લિમિટ જ્યારે ન માપી શકાય ને, ત્યારે સંસ્કૃત વ્યાકરણમાં એને સિંધુ શબ્દ લગાડવામાં આવે. કોઈ અનલિમિટેડ વસ્તુને બતાવવા માટે સિંધુ શબ્દ છે. અને કૃષ્ણ માટે આવ્યું છે હે કૃષ્ણ કરુણા સિંધુ. શું કરુણા છે એ કૃષ્ણની? આપણને હવા આપ્યું, પાણી આપ્યું, એ તો કરુણા છે ભગવાનની. પણ સૌથી મોટી કરુણા એ છે કે અનંત વાર માતાના ગર્ભમાં ખોટું બોલ્યા આપણે કે પ્રભુ ભજન કરીશ, અને બહાર આવીને પાછા માયાના ચક્રમાં પડી ગયા. અનંત વાર આ જૂઠાણું આપણે ચલાવ્યું, છતાં ભગવાન ક્યારે એમ નથી કહેતા કે તું આટલી વાર ખોટું બોલ્યો છો તો આ વખતે હવે ચાન્સ નથી આપવો. આ કૃષ્ણની કરુણા છે. અને તોય ગર્ભમાં રક્ષા કરે છે. એમ કોઈ એમ કહેતા હોય ભગવાન શું કરે છે, તો 9 મહિના એ બાળક માતાના ગર્ભમાં રહે. કોઈ પરિવાર, કોઈ પિતા, કોઈ માતા, કોઈની ક્ષમતા છે એ બાળકની સુરક્ષા કરવાની. જન્મી જાય થોડો ઘણો કઈક રોગ લાગુ પડે ને, ડોક્ટરો નહીં મગજ બંધ થઈ જાય કે રોગ શું છે એ ખબર નથી પડતી. એ ભગવાન જીવાડે છે ગર્ભમાં. આની સૌથી મોટી પહેલી કૃપા. નહીતર ગર્ભનું વર્ણન સાંભળવી ને તો ઘણી વાર વિચાર આવે કે હારું આમાં આપણે જીવા કઈ રીતે. પણ એવી પરિસ્થિતિમાં પણ જેને જીવન આપ્યું છે ને, આ ભગવાનની મોટા મોટી કરુણા છે. તોય ઘણા મૂર્ખાઓ અહીંયા પૂછતા હોય ભક્તિ હું કામ કરવાની? આપણે આ હાટું કરવાની છે. આ તમને અહીંયા મોકલ્યા ને, તમારી જેવાનું પાલન કર્યું છે ને 9 મહિના ગર્ભમાં, એટલે એનું ભજન કરવાનું છે. વિચાર કરો, આપણને ક્રોધ આવે, આવા પ્રશ્નો લોકો કરે ને, પણ ભગવાન કોઈ દી ક્રોધિત થતા? વળી પાછો એનો એ ગર્ભમાં આવે ને તોય ભગવાન કે એટલે તું ગઈ વખતે ખોટું બોલ્યું પાછો આવ્યો. નહીં પ્રભુ એક ચાન્સ આપો. ભગવાન ઓર એક ચાન્સ આપે છે. કાંઈ વાંધો નહીં, એક ઓર ચાન્સ લઈ લે. આ કૃષ્ણની કરુણા છે. આ ભગવાનની કરુણા છે. અને 7મા મહિનાથી લઈ અને 9 માસ સુધી ભગવાનની પ્રાર્થના કરે છે. અને 9 માસે જ્યારે શરીર પૂર્ણ વિકસિત થઈ જાય ત્યારે ભગવાન કૃપા કરીને એને જન્મ આપે છે. પણ જો ગરુડ પુરાણ કહે છે કે આ ગર્ભની અંદર દુઃખની માત્રા કેટલી છે, દુઃખને આપણે માપવું હોય દુઃખ કેટલું છે, તો આ દુઃખની માત્રા બતાવતા કહે છે કે ઓરિજિનલ જે નરક લોક છે, વાસ્તવિક જે નરક લોક છે, અને એમાં ગયા પછી મૃત્યુ બાદ જીવને જે દુઃખ મળે ને, એ નરક લોક કરતા 100 ગણું દુઃખ હરેક જીવ માતાના ગર્ભમાં અનુભવ કરે છે. આજ લોકોને નરકનો બહુ ભય લાગે છે, ભાઈ નરકમાં નથી જવું. ઘણા એટલે પાપ નથી કરતા. કરવા તો હોય એમ, પણ એમ થાય વળી પાછું દંડ ભોગવવો પડે છે નરકના ભયથી. તો એ નરક લોકનું જે દુઃખ છે ને, એની કરતા 100 ગણું દુઃખ માતાના ગર્ભમાં છે, ગરુડ પુરાણ કહે છે. અને એટલા માટે ગીતાનું જો તાત્વિક અધ્યયન કરો ને, તો ભગવાન એક શ્લોક કહે છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આ 4 વસ્તુ જે છે ને દુઃખનું દર્શન કરાવવા વાળું છે. એમાં સૌથી પહેલું ભગવાને કીધું જન્મને. અને આપણી સ્થિતિ છે કે જન્મમાં આપણે હસતા હોય, બાળકનો જન્મ થાય આપણે ખુશ હોય, આનંદ હોય, અને બાળક રડતો હોય. એટલા માટે કારણ કે એ કહેતો હોય કે તમે બધા હસો છો પણ મને ખબર છે ભાઈ હું ભોગવીને આવ્યો છું. એ રડતો હોય છે પણ ભાષા નથી, કહીએ કે નહીં. અને મૃત્યુ સમય ઉલટું થઈ જાય. જો ભગવાનનું ભજન કર્યું હોય ને એના મૃત્યુનો સમય આવે તો એ સમય પરિસ્થિતિ ઉલટી છે. ભજન કરવા વાળો હસતો હોય. કેમ? એને ખબર છે કે બસ આ બધા ચક્કરમાંથી હવે આપણે તો
નીકળીને મુક્ત થવાનો છે. અને પાછળ વાળા બધા રોતા હોય. જ્યારે આ જગતમાંથી જાય ને તો કહે છે કવિ કે તુમ હસોગે જગ રોઈ, તું હસતો હશે અને જગત રોતું હશે. જન્મ થયા બાદ તરત સૌથી સારી વસ્તુ એ છે કે પરિવારજનોમાં આનંદ હોય. પણ જો જન્મતાની સાથે દાંત નથી, ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નથી, બાળકનો જેવો જન્મ થાય માતાના સ્તનમાં દૂધની વ્યવસ્થા એ ભગવાન કરે છે, જેનાથી બાળક જીવિત રહી શકે. એટલા માટે આ ભગવાનની બીજી કરુણા છે. એ વિચાર આપણે નથી કરવાનો કે આ જીવશે કેમ. અને એટલા માટે તુલસીદાસજી કહે છે જન્મ મરણ એ સબ વિધિ કે હાથ. આ જગતમાં કોણ જીવશે કોણ મરશે આ બધું ભગવાનના હાથમાં છે. વિચાર કરો, ગર્ભમાંથી જન્મ લેતા જ બાળકો મરી જાય છે. આપણી પાસે જો સામર્થ્ય હોય તો બચી ન જાય. ભગવાન ચાહે છે ને કે આને મારવાનો છે, એને કોઈ જીવાડી ન હોય. અને ભગવાન ચાહે છે કે આ મરવાનો નથી, પછી એને કોઈ મારી ન હોય. અને આ બધા અનુભવો આ દુનિયામાં આપણે કરીએ છીએ. કોવિડમાં આપણને લાગતું હતું કે આ નહીં રહે, એ પાછા વહી આવ્યા. અને જેને ડોક્ટર કહેતા આને 4 દિવસ રજા દેવાની, એ વહી ગયા. એ બધી ઘટનાઓ આપણે અનુભવી છે. તો ભગવાન વિચાર કરે છે આને જીવાડવાનો છે. માતાના સ્તનમાં દૂધની વ્યવસ્થા ભગવાન કરે છે એ બાળકને જીવાડવા માટે. પછી તો ધીરે ધીરે એ બાળક જેમ મોટું થાય અને ત્યારે એનું દુઃખ શું છે કે એને શું ખાવું શું પીવું એની ઈચ્છાથી ન આવે. એ તો જે ઓલા ખવડાવે એ જ ખાવાનું. એને બિચારાને સ્વીટ ખાવાની ઈચ્છા હોય તો ઓલા કઈ કડવું પીવડાવે. કેમ? આને પેટમાં ન દુખે. ઓલો કે મને દુખતું નથી, ખાવા દો ભાઈ. ક્યારેક બિચારો ભૂખથી રોતો હોય તો ઓલાને થાય પેટમાં દુખે એટલે રોવે છે, ખાવાને બદલે દવા પીવડાવે. અને હવે તો જે જન્મે છે એ છોકરાની ભારી દુર્દશા. બિચારે હોસ્પિટલમાં જ ઘરે આવે ને જેટલું છોકરાનું વજન હોય ને એટલું એને દવાનું વજન હોય. હારવાર જન્મે ત્યાંથી જ દવા ચાલુ. ખબર નથી આ 21મી સદીમાં બધા બીમાર જ આવતા છે. એટલે બિચારો એટલો પરેશાન થતો હોય કારણ કે ભાષા નથી. દુઃખ કે સુખને અભિવ્યક્ત કરવા માટેનું કોઈ માધ્યમ નથી. ક્યારેક ક્યારેક આમ થોડોક પ્રસન્ન હોય ને તો સ્માઇલ આપે, વળી પાછો સાયલન્ટ થઈ જાય. કન્ટિન્યુ ન હશે કે બાળક એકવાર સ્માઇલ આપે કહી દે કે હવે આવ્યા છો હાચવો. જ્યાં સુધી સમજતો ન થાય, બોલતો ન થાય ત્યાં સુધી આ બધા જે અત્યાચારો કરે ને એ બધા એને સહન કરવાના. 5 વર્ષ કે 4 વર્ષની ઉંમર સુધી. કેમ? કારણ કે એને થતું હોય ક્યાંક બીજું અને આવડા સમજતા હોય ક્યાંક બીજું. એટલે બિચારાને માથું દુખતું હોય તો માતાને એમ થાય કે પેટમાં દુખે છે, વળી પેટમાં મટાડવાની દવા પીવડાવે તોય રોતો બંધ ન થાય તો પાછા વિચાર કરે હારું પેટમાં નથી દુખતું, આને કંઈક બીજું થતું લાગે. એટલે આ બધા આ દુઃખ છે વાસ્તવ. જે સમજણ ન આવે ત્યાં સુધી સહન કરે છે. તો મનમાં એક પ્રશ્ન થાય કે ના થોડાક મોટા થઈ જાય તો પછી સુખી થઈ જાય? નહીં. કેમ? આની સાથે સાથે 2 ઓર દુઃખ પ્રારંભ થશે. એક છે જરા અને બીજું છે વ્યાધિ. જરાનો અર્થ છે વૃદ્ધાવસ્થા. પ્રતિદિન એ વૃદ્ધાવસ્થા બાજુ આગળ વધતા જાય. પ્રતિદિન મૃત્યુ બાજુ એક ડગલું આગળ વધતો જાય છે. છતાં આજે વ્યક્તિ એવી વાતો કરતા હોય કે ભાઈ આપણે તો એકવાર મરવું છે ને. જો જન્મ એકવાર થાય, આપણે તો પ્રતિ ક્ષણ મરીએ છીએ. એક ક્ષણ આપણે મૃત્યુ બાજુ આગળ જઈ રહ્યા છીએ. આજે રાત્રિના 12 વાગશે આપણા બધાના જીવનમાંથી એક દિવસ ઓછો થઈ જાય. મૃત્યુ બાજુ જે આ ગતિ છે ને એને જરાવસ્થા કહેવામાં આવે છે. અને ક્યારેક ક્યારેક વૃદ્ધાવસ્થાના રૂપમાં પ્રગટ થાય છે. આમ તો શરીર સ્વસ્થ હોય ને ત્યાં સુધી અહંકાર પણ સ્વસ્થ હોય. અને શરીર જેવું ઢીલું પડે, કોઈ કામ ના પડે રહી નહીં, વૃદ્ધ થઈ જાય
પછી આપણા જ ઘરમાં આપણી કેવી ઉપેક્ષા ચાલુ થઈ ખબર? જે પત્ની પુત્ર જેનું પાલન આપણે કરતા હતા એ હવે આપણું પાલન કરવા માંડે. પછી એ બધાના વધતા જે કાંઈ થોડું ઘણું અન્ન મળે એ ખાઈને એક ખૂણામાં પડ્યા રહેવાનું. અને ત્યારે વિચાર આવે કે હારું આખું જીવન ગયું આ ઘર બનાવવામાં, પરિવાર બનાવવામાં, અને એ પરિવારમાં જ આપણી દશા કેવી છે. એને કંઈક બોલવું હોય ને તો વૃદ્ધ લોકોનો વિચાર કરવો પડે. કેમ કે એટલે સામેવાળા મોઢું ન તોડી લે. એવું થાય ને, કંઈક બોલે તો એમ કહી દે બાપા તમે બેઠા રહ્યો ચાનવાના, તમને કાંઈ ખબર ન પડે. હા, એ ખબર નહોતી પડતી એટલે જ તમારી જેવાનો જન્મ આપ્યો છે. એમ ખબર પડતી હોત તો આવો થવાનો છે, જન્મીનેથી નો ડોકા મવડી નાખી. અને આજે લોકો મોકલી દે વૃદ્ધાશ્રમમાં માતા પિતા. શાસ્ત્ર શું કહે છે? માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. જે માતા પિતાને ભગવાન સમજીને જેની સેવા કરવી જોઈએ એની હારે આવો અપમાન જેવો વ્યવહાર કરે છે. અને શું કામ? તો કે હવે આ લોકો ઓલ્ડ ફેશન વાળા છે ને, આપણે મોર્ડન એજમાં આવ્યા છે. એટલે સીધો ડાયલોગ એક તો એ કોમન છે, તમને ખબર ન પડે. માની લો જેના ઘરે જેની સેવા થતી હોય, માતા પિતા સચવાતા હોય, સમજી લો તમે આ પૃથ્વીમાં સૌથી વધારે ભાગ્યશાળી વ્યક્તિ છો કે આ સમયમાં જો તમારા સંતાનો તમારી સેવા કરે છે. તો બાકી મોટા ભાગે તો ઉપેક્ષાઓ છે. આમ ભલે વૃદ્ધાશ્રમમાં ન મોકલી દે પણ ઘરે તે હક થોડી લેવા દો છે. એમ ઓલાને ખાવું હોય કંઈક બીજું, આવડા ખવડાવે કંઈક બીજું. એને બિચારાની ઉંમરમાં પચે છે, નથી પચતું, કોઈ નહીં, બસ ખાવું હોય ખાવ, નકર કાંઈ નહીં. આવું કઈ લોકો કેમ કે પોતાના ભોગમાં કોઈ બાધા ન આવવી જોઈએ. એટલા માટે જરાવસ્થામાં ઉપેક્ષાઓ થાય. આમ યુવાન હોય ને સોસાયટીમાં નીકળ્યો તો આખી સોસાયટી ડરતી હોય, અને એનું જ પછી વૃદ્ધાવસ્થામાં એના ઘરવાળા નથી સાંભળતા. આ બધા દુઃખ છે જરાવસ્થાના, વૃદ્ધાવસ્થાના. શરીરમાં શક્તિ રહે નહીં. અને ક્યારેક ક્યારેક તો દશા એવી થઈ જાય ને કે જાતે ટોયલેટ સુધી નથી જવાતું. એમાંય બે જણા જોઈ, અને એ સેવા કરવા વાળા જયારે મોઢા બગાડે ત્યારે અંદર એમ લાગે કે હારું આપણે શા માટે જીવીએ છીએ. આવી અવસ્થામાં રહેવા છતાં પણ વૈરાગ્ય થતો. ભગવાન કપિલ કે આટલું દુઃખ ઘરે હોય ને તો એમ વિચાર નથી થતો કે હાલો કઈક સારી જગ્યાઓમાં વૈયા જાય, ભગવાનના ધામમાં વૈયા જાય, કઈક ત્યાં જઈને ભક્તિ કરશું. વૃંદાવન છે, માયાપુર, જગન્નાથપુરી, છતાં એ ઘરમાં પડ્યો રહે. ના ના, ગમે એમ તો મારા છે. તો કપિલ ભગવાનનો આ ઉપદેશ એટલો અદ્ભુત છે. શું કે છે? પ્રસંગમ અજરમ પાશમાત્મન કવયો વિદુ. આ સંગ અને આસક્તિનું એવું એટેચમેન્ટ, એવું બંધન જે લાગ્યું છે ને ઘરની અંદર, કે આટલું આટલું અપમાન સહન કરવા છતાં પણ કોઈને ભક્તિ કરવાનો વિચાર આવતો તોય પડ્યા હોય એના ઘરમાં. જેમ કોઈ પશુ આપણા ઘરે વૃદ્ધ થઈ જાય અને ઘરડા પશુઓની પછી જેમ ઉપેક્ષા થાય ને, માની લો બળદ જ્યારે યુવાન હોય, ખેતી કામમાં સારું કામ આપતો હોય, ત્યાં સુધી તો ખવડાવી પડે. પછી એ બળદ જ્યારે વૃદ્ધ થઈ જાય અને એને પછી જ્યારે બેઠા બેઠા ખવડાવવાનું આવે તો એને પહેલા જેવો સ્નેહ ન મળે, પ્રેમ ન મળે. એમાં આપણે તે જ્યાં સુધી ઘર માટે એટીએમ હોય ને ત્યાં સુધી જ આદર છે. ભાઈ આ વાસ્તવિકતા છે, સમજી લેજો. આપણને એમ હોય કે ના આપણું ફેમિલી બહુ સારું જ બધું, આ દશા આવે ત્યારે ખબર પડે એ ઉંમરમાં. પૈસા જ્યાં સુધી રળીને આપો ને ઘરે ત્યાં સુધી તમારી વાહવાહી છે ભાઈ. પછી દશા જ છે જે લખ્યું છે. એટલા માટે ભગવાન કપિલ કહે છે કે આ વૃદ્ધાવસ્થા જે છે ને એ બહુ દુઃખદાયી અવસ્થા છે. શરીરોમાં અનેક જગ્યાએ દુઃખ હોય, રોગ પ્રવેશી ગયા હોય, આંખમાં મોતિયા હોય, કાને સંભળાતું ન હોય, ખાવાનું પચતું ન હોય, એને મળમૂત્ર પથારીમાં થઈ જતા હોય. અને આવી અવસ્થા આવવા છતાં જીવનું મન ભગવાનમાં લાગતું. હાલો આ દુઃખ આવે છે એ બહુ મોટી વાત નથી, પણ આટલા દુઃખ આવ્યા પછી પણ હજી ભગવાનમાં મન લાગતું નથી. અને આજ લોકો જ્યારે યુવાન હતા ત્યારે સલાહ હું આપે ખબર, ગઢા થાવ ને ત્યારે ભજન કરશું. હે ને ગઢપણમાં ઈ કે થાય ગઢા થયા ભાઈ ભજન થાય. તમને અહીં અનુભવ જ હશે. અહીં તમે જોવો આ બધા વૃદ્ધો હવે શહેરમાં આવ્યા છે થોડાક રહેવા માટે. પેલા તો ગોતે કે આપણા લેવલના કોણ કોણ છે, પછી ટીમ બનાવે અને ભેગા થઈને તીન પત્તી ચાલુ કરે. પછી
હે એમાં વળી કોઈક ડોનર મળી જાય કે હાલો આને ચા ગાંઠિયાની વ્યવસ્થા કરી દેવી કે ઓયલા કે કામ થઈ ગયું કે આપણે હે એ દેવા વાળો એટલો અજ્ઞાની છે મૂર્ખ કે આને ક્યારેય કોઈ દાતાઓ આવીને એમ નથી કહેતા કે હાલો એક રામચરિત માનસ કે એક ભગવદ્ ગીતા આપી કે એક જણો વાંચે ને બેહીને સાંભળજો બધા તો આ વ્યવસ્થા નથી કરતું સમાજમાં કોઈ. પણ એક તો ઓલાની વૃત્તિ ભગવાન બાજુ નથી અને ઓર સાંસારિક ભોગ આપીને પાછી વૃત્તિને બગાડી રહ્યા છે સંસારમાં. વિચાર કરો આનો ઉદ્ધાર કઈ રીતે થાય? મન લાગતું નથી ભજનમાં. ભજન કરવાની ઉંમર છે. એ પાછા સલાહ આપતા હતા યુવાન હતા ત્યારે, ગઢા થાવ ને તો ભજન કરે, આવું તમે કરો લ્યો થાય. જેનું મન ક્યારેય ભગવાનમાં લાગ્યું જ નથી એ વૃદ્ધાવસ્થામાં કઈ કરી શકે નહીં. અને આવા લોકો જયારે મરવાના હોય ને ત્યારે પછી એના ઘરવાળાનું ઉપાધિ વધારે હોય. એ કે આ દાદા રામ બોલ્યા ને આને બોલાવો ગમે એમ કરી. અને આખું પરિવાર ખાટલાને ફરતું, દાદા એકવાર રામ બોલો. દાદો કે નથી બોલવું, પણ ઓલો બિચારો ના પાડે છે મારે નથી બોલવું, તોય મંડે પડે આખા ને દાદા રામ બોલાવો. આવું પરાણે કોઈ ભજન કરીએ કે? ગીતામાં ક્લિયર સિદ્ધાંત ભગવાન કે યમ યમ વાપી સ્મરણ ભાવમ તેજત્યંતે કલેવરમ. આ મૃત્યુ સમયે જે ભાવનું સ્મરણ કરશે ને એ જ ભાવને પામવાનો છે બીજા જન્મ. તમે બહારથી ગમે એટલું રામ રામ કરો પણ ઓલાનું મન જ ત્યાં નથી. કેમ? તમારે એને રામમાં લગાડવા છે પણ એનું મન કામમાં લાગ્યું છે. અને કામમાં જ એનું મન લાગ્યું છે ને આની અંદર ક્યારેય રામ આવતા નથી. આનો અભ્યાસ જોઈએ. મરતા સમય ભગવાનને યાદ કરવી હોય ને તો આનો અભ્યાસ, આની પ્રેક્ટિસ હોવી જોઈએ. બાળપણથી જેણે ભગવાનનું નામ લીધું છે, પ્રહલાદ મારે કૌમારમ આચરિત પ્રાજ્ઞ ધર્માન ભાગવતાની કુમાર અવસ્થાથી જ્યારથી સમજતા થયા ત્યારથી જેણે ભગવાનના નામનો અભ્યાસ કર્યો છે ને આને મૃત્યુ સમયે ભગવાનની યાદ આવે. બાકી કેટલાય મોબાઈલ રાખી દો અને પરાણે નામ તમે નાખો, તમે શું માનો છો? અંતઃકરણની પીડા જેટલી હોય મન ભગવાનમાં લાગે નહીં. આપણને વખત આપણે દાદાને રામ સંભળાવીને મોકલ્યા. ભગવાનનું નામ ફેલતો ક્યારેય જવાનું નથી, પણ જેવી સદગતિ એની આપણે ચાહીએ છીએ ને એવી થશે નહીં. કેમ? આ ભક્તિનો અભ્યાસ હોવો જોઈએ, આની પ્રેક્ટિસ હોવી જોઈએ, અને જે આપણે કરી નથી ક્યારેય. હવે આપણને એમ છે છેલ્લે એકવાર આને નામ લેવડાવીને મુક્ત કરી દઈએ, આ અઘરું છે. મરતા સમય યાદ શું આવે? બોલે આખા જીવનમાં જે આપણે અભ્યાસ કર્યો હોય આની સ્મૃતિ થાય છેલ્લે અંત સમયે. જેને બહુ મહેનત, બહુ કામમાં મન લાગ્યું છે ને એને એ જ યાદ આવે. એટલે કપિલ ભગવાન કહે છે કે આસક્તિ એક એવું બંધન છે આત્માનું, આને છોડવાની વાત છોડો, આને કાપાય એમાંય નથી. કોઈ ગાંઠ ખુલતી ન હોય ને તો ક્યારેક આપણે આને થોડીક આમ ઢીલી કરી નાખવી ને તો ખુલી જાય. તમે શાકભાજી લેવા જાઓ ને ક્યારેક વજન વધી ગયું હોય, જબલું નબળું હોય, ગાંઠ બેસી જાય, ખુલે નહીં. ટ્રાય કરી, ઢીલી ન પડે, એને કાપી નાખવી પડે. કપિલ ભગવાન કે આસક્તિ એવી છે ને આ કપાતી નથી. તો એક પ્રશ્ન થાય કે જીવ ક્યારેય મુક્ત નહીં થાય? બોલે નહીં. જો એની આસક્તિ ભગવાનના ભક્તોમાં લાગે, એવ સાધુ સુકૃતે મોક્ષ દ્વારામાં પાવરિતમ. જો ભગવાનના ભક્તોમાં એની આસક્તિ લાગે ને તો એની મુક્તિના દ્વાર ખુલે. પણ એ ભક્તો હારે જામતું નથી, એનથી આગા ભાગે. ભક્તોને વાળી જાય કે આ નવરા લાગે છે, હા તમે જ કામ કરો છો ભાઈ, આ દુનિયા તમે જ આંકો છો. જો આ ધંધો જે કરે છે એને ધંધાનું અભિમાન કેટલું છે એ જોવો. કોઈ સાધુઓને, કોઈ મહાપુરુષોને જોવે એ આ બધા નવરા. ઈ કે તું એક ઘર હાકે છો ને ભાઈ, એ કેમ હાલે છે એ ખબર છે, હપ્તા નથી ભરાતા માં. પણ તોય પોતાની કમાણીનું એટલું અભિમાન છે. એ સાધુઓને આપણે જીવાડીએ. કોઈને તમે એમ કહો છો કે આ લોકો આમ કરે તેમ કરે, આપણે એનું હાકીએ છીએ. કીધું કોણ જીવશે કોણ મરશે ભગવાન નક્કી કરે છે, આપણે નહીં. અને આપણને અહીં જે મળ્યું છે ને એ આપણું નથી. આપણે જન્મ્યા ત્યારે જે ઘરમાં જન્મ થયો ને ઘર આપણે નથી બનાવ્યું. જ્યાં જન્મ લીધો ને જે સંપત્તિ પ્રાપ્ત થઈ છે ને આપણે નથી રળવા ગયા. આપણા જન્મ પહેલાથી અહીંયા બધું જ વિદ્યમાન હતું અને એમાંથી કોઈ વસ્તુ આપણે લીધી છે. પણ જો અભિમાનનું એક લેવલ જ અલગ છે આખું. વરાછામાં એકવાર એક નેતા ભાષણ કરતું હતું, 1 વર્ષ પહેલા જ.
એ કે આ કથાકારો જે છે ને એ બધા નવરા, એ કે આને કાંઈ કરવું નથી કામ ધંધો ને એટલે એ કે આમાં લાગી ગયા. હા, જો હું એવું નથી કહેતો કે આ બધું રાઈટ જ હોય. અધ્યાત્મની અંદર પાખંડ એવડું છે. હા, એ કહી દઉં જે છે એ ચોખવટ ભાઈ. પછી તમે વળી આવો ને એમ થાય કે આ બધું સારું હતું નામ કેમ છે એમ. 80-90% પાખંડ જ હાલે છે આમાં બધું. પણ એનો અર્થ એવો નથી કે બધું ખોટું છે. કંઈક 10% 20% સત્ય છે, અને આપણે એ સત્યને જાણવાનો પ્રયાસ કરવો છે. તો એ ભાઈ કહેતો તો આ બધા કથાકારો એ કે ખોટા આમ તેમ બધું કાંઈ કરતા નહીં. અભિનેતા બની ગયો. હવે એને ક્યારેક મળે તો મારે પ્રશ્ન એ કરવો છે, તારું ઘર કોણ આગે છે ત્યારે એ કહેવું. કારણ કે નેતા કોઈ ધંધે જતો નથી. જાય કોઈ સાંભળ્યું તમે કોઈ નેતા હીરા ગામમાં ગયો હોય એ જાતો નથી. પોતે જે કોકના પૈસે ભીખ માગીને જીવે છે એ સાધુઓને સલાહ આપે. સાધુઓ તો ભગવાનના આશ્રયમાં જીવે. સૌથી મોટા ભિખારીઓ તો નેતા છે. એ આખા ગામનું ખાઈ જાય તો પાછા આ સલાહ આપે છે. આ મૂર્ખતા છે. અને આવા લોકોની વાતોમાં આવીને ક્યારેક ક્યારેક આપણે આપણું જીવન ખરાબ કરીએ છીએ. ઘણા યુવાનો લાગી ગયા એમાં રાજનીતિમાં. બધાને એમ જ હતું કે આપણે વડાપ્રધાન બની જાય, અને એકવાર કે દેશ જો આપણને આપી દે તો બધું હરખું કરી નાખી. આવો પાવર આવી ગયો અંદર. ભાઈ ઘર હરખા આંખો ને તો દેશ જ ચલાવેલો છે ભાઈ વેમમાં. અને ચૂંટણી પછી બધા ખોવાઈ ગયા પછી ગોત્યાને જડતા. આ દશા છે. અધ્યાત્મ વગરનું જીવન જે છે ને એ આંધળા જેવું છે. અને એટલા માટે જો જીવનની આ વાસ્તવિક દશાનું દર્શન કરાવે છે આ શાસ્ત્ર, શ્રીમદ ભગવદ્ ગીતા. જો એક શ્લોક ભગવાન બોલ્યા પણ કેટલી સુંદર વાતો એમાં એમણે કરી છે. આ વૃદ્ધાવસ્થા, આ મોટામાં મોટું દુઃખ. તો ભગવાન કપિલ કહે છે કે સાધુઓની સંગતિ જે છે ને એ આપણને આમાંથી બહાર કાઢે. પણ કયા સાધુ એનું પણ વર્ણન કર્યું. પાખંડીઓના પેગડામાં જો પગ વયો ગયો તો કલ્યાણ થઈ રહ્યું. એમ સાચા સાધુ, જે સાધુઓના લક્ષણો બતાવ્યા છે. સાધુ કોને કહેવાય? તિતિક્ષવ, કારુણિકા, આર્જવમ, આ બધા જે લક્ષણો છે, જે અસલી સાધુ, જેનું એકમાત્ર ઉદ્દેશ્ય હરિકથા, ભગવાનનું ભજન છે, આવા સાધુઓનો સંગ કોઈ કરે અને એના સંગમાં કોઈ સત્સંગ કરે તો એના મનમાં જિજ્ઞાસા થાય કે આ સંસારથી છૂટવું છે ને. આવી ખાલી ઈચ્છા જાગે કે આ જન્મ મરણના પ્રવાહમાં આપણે પડ્યા છીએ ને, આમાંથી નીકળવું છે. આવી ઈચ્છા પણ ક્યારે થાય? બોલે કોઈ સાચા સાધુની સંગતિ જ્યારે થઈ હોય ને તો. નગર તો આજકાલ સાધુઓ એ શીખવાડે છે પૈસા કેમ કમાવાય. લે, તમને એટલું આવડતું તમારે કર રળી લેવાય ભાઈ. સાધુઓ આમાં લાગીએ. એટલે ભગવાન કપિલને આ લક્ષણો બતાવવા પડ્યા કે કોની સંગતિ મુક્ત કરે? બોલે સાચા સાધુ હોવા જોઈએ. જેના લક્ષણો શાસ્ત્રમાં બતાવ્યા છે એવા સાધુઓની સંગતિ આપણને મુક્ત થવાની ઈચ્છા જગાડે છે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ, હજારો હજારો લાખોમાંથી કોઈ એક જીવના હૃદયમાં આવી ઈચ્છા થાય કે આપણે આ જન્મ મરણના પ્રવાહથી નીકળવું છે, અહીંથી મુક્ત થવું છે. અને કશ્ચિદ યતતિ સિદ્ધયે, એમાંથી કોઈ એક વ્યક્તિ આ માર્ગમાં આગળ વધે છે. અને એવા આગળ વધેલા હજારો જે છે એમાંથી કોઈ એક સિદ્ધ થાય, અને એવા હજારો લાખો સિદ્ધોમાંથી કોઈ એક ભગવાનનો ભક્ત થાય છે. આ ભક્તિ એટલી દુર્લભ છે. ભગવદ્ ગીતા અધ્યાય 7 3 નંબરનો શ્લોક ગીતામાં કહે છે ભગવાન. અને આવું ભક્તિનું દાન કરવાળો કોઈ સાધુ મળે અને આના સંગથી જો આપણે આપણું કલ્યાણ ન કરી લઈએ ને તો એવો સાધુ સંગ પણ કાંઈ કામનો. ઘણા લોકોના ઘરે જઈને તેના ફોટા બતાવે આપણે. અમે જો ઓલાની હારે અમારા ફોટા છે ને ઓલા બાપુ હારે ને ઓલા મહાપુરુષ હારે, પણ એના સંગથી તમને શું ફાયદો છે એ પહેલા કહો. નામ તો આપણે ઘણા સેલ્ફીનો જવાનો ફોટો ગમીને પડાઈ આવે. અરે ફોટો પાડ્યો પણ એ સાધુને તમે મળ્યા તો તમને લાભ શું છે એનો? તમારા જીવનમાં શું બદલાવ આવ્યો છે એનાથી? તમે વ્યસનથી મુક્ત થયા? તમે ભગવાનની ભક્તિમાં લાગ્યા? નહીં. તો એ ફોટો કઈ કામનો નથી, ડિલીટ મારી દો. ખાલી સેલ્ફી લઈ લેવાથી કોઈ સાધુ હારે ઓળખાણ નહીં થઈ જાય. સાધુઓની વિચારધારા, અને સાધુઓની વિચારધારાથી પ્રભાવિત થઈને કોઈ ભગવાનની શરણ લે તો કલ્યાણ થવાનું છે.
તો આ એક ઉપાય બતાવ્યો ભગવાને. હવે ત્રીજી વસ્તુ જે છે વ્યાધિ. વ્યાધિનો અર્થ છે રોગ. તમે જુઓ, રોગ કોને નથી? જન્મે ત્યાંથી ચાલો. આ દુનિયામાં એવો કોઈ વ્યક્તિ થયો જેને ક્યારેય રોગ લાગુ ન પડ્યો હોય? નથી. અને રોગમાં ને રોગમાં ક્યારેક ક્યારેક વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જાય છે. તો બે સમસ્યાઓ ચાલી રહી છે. જન્મ સૌથી મોટી સમસ્યા છે, દુઃખ છે. જન્મનું આટલું દુઃખ સહન કરે અને હારે હારે આ બે દુઃખ, વૃદ્ધત્વનું દુઃખ અને રોગનું દુઃખ છે. અને આજે તો રોગી માણા બીમાર થાય ને પહેલા વિચાર કરે, ખારું બીમારી ન આવે થારું કેમ? કારણ કે દવાખાના તો એટલા મોંઘા થઈ ગયા એમ. ક્યારેક ક્યારેક તો બિલ સાંભળીને એમ થાય કે આન કરતા મરી જવી, વળી પાછા રિટર્ન વહી આવશું એમ. આટલું કોસ્ટલી છે. આ હસવાની વાત નથી ભાઈ. કેવા રોગ! અને ઘણા લોકોને એમાંય ગર્વ છે. મૂર્ખતાની લિમિટ તો જુઓ તમે. બોલો કે આટલી આલિશાન હોસ્પિટલો બની, ઈ કે પેલા હતું આવું કઈ? કે ઘણી વાર લોકો એમ કે તમે વિજ્ઞાનનો વિરોધ કરો છો, તો આ વિજ્ઞાન ન હોત તો આવી હોસ્પિટલ ક્યાંથી આવે? એ તો વિજ્ઞાન ન હોત ને તો આવા રોગ જ ન હોત. અને બાકી જે રોગ હતા ને એનો બધો ઈલાજ તો આયુર્વેદમાં છે. આ માથાકૂટ ક્યાં હતી ભાઈ? નથી. છતાં એમાં ગર્વ થાય. અરે એટલી મોટી હોસ્પિટલો બનાવી છે, એનો મતલબ એ છે કે રોગ એવા વધ્યા છે. એક ભાઈ અમેરિકા જઈને આવ્યો હતો. મને કે પ્રભુજી ત્યાં જેલ તમે જોવો, કેવી અદ્ભુત જેલ. ઈ કે બધું પાસવર્ડથી હાલે. હા, અને એવી ટેકનોલોજી આપણે અહીંયા ઇન્ડિયામાં તો હવે ખબર નહીં ક્યારે આવી જેલ બનશે. એ કીધું એટલે મૂર્ખ, ત્યાં જેલ એટલી આધુનિક બનાવી છે, એનો મતલબ ક્રાઇમ એટલો હાઈ છે, ત્યાં ગુનેગારો એટલા મોટા છે, એટલે એને હંગરવા એટલી હાઈટેક જેલની જરૂર પડે છે. અને અહીંયા બિચારા હા નાના મોટા ચોર હોય એમ, એટલે આ કંઈ જરૂર નથી એવી. અહીંયા જેલ એટલી સારી અપગ્રેડ નથી, એનો મતલબ ક્રાઇમ ઓછો છે. એને બહુ આધુનિક હોસ્પિટલની સુવિધા નથી, મતલબ રોગ ડાઉન છે. પણ નથી સમજણ. જુઓ, જ્યાં દુઃખ છે ને એને વિકાસ માને છે. હોસ્પિટલ વધવી વિકાસ છે? હોસ્પિટલો વધવી એનો મતલબ બીમારી વધી રહી છે, રોગ વધી રહ્યા છે ભાઈ. અને તમારી જાણકારી માટે કહી દો કે આ દુનિયાનું સૌથી મોટું સ્કેન્ડલ જેને કહેવાય, સૌથી મોટો સ્કેમ જે છે ને, એ મેડિકલ સ્કેમ છે. તોય ભારતવાળા કે નાના ડોક્ટર તો ભગવાનનું રૂપ છે, હારા હોય એનો વાંધો નહીં. બાકી મોટા ભાગે જે છે ને એ સમજી લો કે તમારી જીવનની કમાણી ખેંચવા માટે ડોક્ટર બન્યા છે. કોવિડે આપણને એનો અનુભવ કરાવી લીધો. શરૂઆતમાં ફેસબુકમાં બહુ મેસેજ આવ્યા, નહીં ને ડોક્ટર મોટા મોટા ભગવાન જ આ છે એ કે. પછી બિલ આવ્યા ને એટલે મેસેજ બંધ થઈ ગયા પછી. હા, કારણ કે 6 દિવસ હોસ્પિટલમાં દાખલ થાય ને 8 લાખ રૂપિયા બિલ આવે. તમે વિચાર કરો. પછી મેસેજ હજી નથી આવ્યા પાછા, ડોક્ટર ભગવાન છે એ. કારણ કે ભગવાને ઉપાડી લીધું બધું હતું એ. અમુક લેણામાં વૈયા ગયા. એટલે સમજો, વ્યાધિ રોગ પણ એક બહુ મોટી ચિંતા છે. અને ચોથું છે મૃત્યુ. જો આ રીતનું જીવન હોય, આમાં બીજા ઘણા બધા દુઃખ છે. કારણ કે આ બધા જીવો આપસમાં કોઈને ઈર્ષા હોય, કોઈક બીજાથી દ્વેષ કરે છે. અભિમાનના કારણે હૃદયમાં જલન થયા કરે. ઓઈલાના એટલું આમ થઈ ગયું, મને આમ છે. આ ખાલી આ બે દુઃખ છે એવું નથી, હારો આ હાલે પાછું બધું. આ બાજુવાળો એ કે ગાડી લાવ્યો છે એટલે પછી હવે એને જ લેવાની તેવડ ન હોય, એટલે પછી વાતો ચાલુ કે કંઈક 2 નંબરનું કરતો હોય એવું લાગે. સીધું જ આવે, કંઈક 2 નંબરનું કરતો છે કે તો જ લાવ્યો હોય ને, નગર આને થોડી ગાડી હોય. ઈર્ષા. ભાઈ તમે નથી લઈ શકો એનો મતલબ એવો છે કોઈ નહીં લઈ શકે, પણ એકબીજાની ઈર્ષા. અને જો ઈર્ષા કોની થાય ખબર છે? નજીક હોય ને એની વધારે થાય. આ 2 ભાઈ હોય ને તો એક ભાઈ વધારે કમાય ને તો પછી હવે એના ઘરે હું જાવ, એને હવા આવી ગઈ પૈસા નહીં એટલે ઓલો જવાનું બંધ કરી દે. તો ઓલો અંબાણી આટલું રડે, એમાં વાંધો ને, એ ભલ રડે એનો વાંધો. આ મારો ભાઈ જે છે ને આ ન થવો, કાં તો પાડોશી, આપણો પાડોશી કંઈક આગળ ગયો હોય ને તો ત્યાં તરત ઈર્ષાનો બીજ આવે. આને કેમ આ થઈ ગયું?
આમાં ઈર્ષ્યા થાય. અને આવી રીતે બસ આ ગામની પંચાયતમાં, ગામની ચિંતામાં અમુક તો આપણે આમ જોવીને તેમ થાય, પૂછીએ ને કેમ હુકાતા જાવ છો, રોગ કાંઈ નથી થાય. ના, રોગ કાંઈ નથી તો કેમ વજન ઘટતું જાય છે? આ ગામની ઉપાધિમાં કોકનું સારું થાય ને આ બળે. વળી છોકરાઓને એમ થાય કે આને એસી મૂકી દો ઘરે, રે એસીમાં. ઓલી અંદરથી હળગતા હોય ને એ આગને એસી નો ઠારી શકે. આ સમસ્યા છે. અને હું એક વાત તમને કહું, ખાલી બીજાની પંચાયત મૂકી દો ને ગામની, તો આપણા જેવું સુખ કોઈને નથી. અને રોગ બધા ઓટોમેટિક વયા જાય. તમારા 70% રોગ જે છે ને તમારા વિચારના કારણે આવે છે. આજે નબળા વિચારો કરીએ છીએ ને, એ નબળા વિચારોથી મન નબળું પડ્યું છે ને, આ રોગની ઉત્પત્તિ ત્યાંથી થઈ છે. એવો એક નિયમ લઈ લ્યો, મારે મારી સિવાય કોઈનો વહીવટ કરવાનો નથી. પછી જોવા મજા આવી ગઈ. ભજન તો પછી સાઈડની વાત છે, ભક્તિ પેલા ખાલી આટલો નિયમ લઈ લ્યો કે મારે મારી સિવાય કોઈનો વહીવટ કરવાનો નથી. અને અમુકને વહીવટના શોખ જ હોય, વહીવટ હોય ને આગળ મને સોંપી દો કે હું કરે તો બધું. આ એકબીજાની વાતો જે થાય છે ને ભેગા બેહીને જ્યાં ચર્ચાઓ, આ બંધ કરી દો. પછી જો જીવનમાં આનંદ કેટલો છે. અને તો પછી પ્રશ્ન થાય તો ભાઈ બોલવું. 5 માતાઓ ભેગા થાવ ને, ભગવદ્ ગીતા લઈને આવો અને એમાંથી એકને કયો વાંચો અને બીજા સાંભળો. રામાયણ લઈને આવો, એકને કયો વાંચો ને બીજા સાંભળો. આનાથી જે સારી શાંતિ જીવનમાં આવશે, જે સુખ આવશે ને, એ ચર્ચાઓથી નથી આવવાનું. સમજી લેજો. આ ગ્રામ્ય કથાઓ જે થઈ રહી છે ને, આ બંધ કરશો ને તો આપણે 90% સુખ તો એમનામાં આવી જવાનું. મન ઓટોમેટિક મજબૂત થઈ જાય. પણ આ કરવું નથી. એક તો જીવન આમાં વ્યતીત થાય છે, અને બીજું કે અમુક અવસ્થાઓ જીવનમાં આવે. જેમ કે વિદ્યાર્થીઓ છે, ભણતા હોય, પરીક્ષામાં ફેલ છે તો કે આત્મહત્યા કરી લેવી છે. આ પણ એક દુઃખ છે. આ મૂર્ખતાના કારણે લોકો મરે છે. આત્મહત્યા કરે ને એમાં હકીકત બુદ્ધિ હોય જ નહીં. પહેલી વાત, એ મૂર્ખ હોય ને તો જ મરે. શાસ્ત્ર એવું કહે છે. પણ જો આ બધું અજ્ઞાનનું પરિણામ છે. એટલે અજ્ઞાન શું કરે છે? જીવનમાં જે ધાર્યું નથી ને એવા દુઃખને ઊભા કરે છે. આપણે ક્યારેય કલ્પના ન કરી હોય, વિચાર ન કર્યા હોય, એવા દુઃખો જન્માવે. તો જરા વ્યાધિની તો ચિંતા છે, હારે પછી આ બધી વ્યાધિઓ વધે. અને આમ કરતા કરતા જ્યારે યુવાન થાય, જો એની ઈચ્છા અનુસાર લગ્ન ન થાય તોય દુઃખી થઈ જાય. હા, જેવો વિચાર કર્યો હોય કે આવી કન્યા મળી જાય, એવી ન મળે. કાં તો વિચાર કર્યો હોય કે આમ ફોટા પાડશું લગ્નમાં ને એવા ન પડે તોય દુઃખી થઈ જાય. આ જોયેલી વસ્તુ કહું છું. લગ્નમાં રોતા હોય આપણે, જેને શું થયું, ફોટા નહીં થરખા પાડતો લે. આ બધા દુઃખ છે. અને વિવાહ થઈ જાય ને પાછી જો પત્ની અનુકૂળ ન હોય તોય દુઃખ. માથા ભારે ભટકાઈ જાય. વળી એને પૂછવી કે આનું શું થાય છે ભાઈ? કે માનતી નથી. તે જોવા ગયા તઈ નથી ખબર, ત્યારે સારું હતું. એ કે ઘરે આવ્યા પછી ખબર પડી કે આમાં કઈ છે નહીં. અને આજ સૌથી મોટી સમસ્યા છે. આપણને ભલાઈ બેઠા બેઠા હસવું આવે છે. મોટા ભાગના છૂટાછેડાને કારણ આ છે. કારણ કે એ જે કન્યા જે વિવાહ કરીને પત્ની બનીને ગઈ છે, હું કહું એ જ હાલવું જોઈએ બસ. હવે ઘર ઓલાનું, રળ્યો એ, મા બાપ એના, પરિવાર એનું, ત્યાં જ ને કે હું કવિ એક દી માલ્યા. અને વળી પાછું ઓલા ના પાડે તો કે નહીં ફાવે તો હાલો છૂટા. વિચાર કરો. આ સમાજને આપણે પ્રગતિશીલ સમાજ કહીએ છીએ. અને આ ભારત વર્ષ જ્યાં સંસ્કૃતિ છે કે એકવાર જેની હારે પાણી ગ્રહણ થયું ને, એ મૃત્યુ પછી જ આ સંબંધ તૂટે. આ જે સંસ્કૃતિ છે જ્યાં પતિને પરમેશ્વરનું સ્થાન આપવામાં આવ્યું છે, આ જે પવિત્ર સંબંધ છે, આજે એક મજાક બની ગયો. સૌથી વધારે જોક કોની ઉપર બને? પતિ પત્ની ઉપર. સૌથી સારામાં સારો જે સંબંધ, સનાતન ધર્મના 16 સંસ્કારનો એક સંસ્કાર વિવાહ,
જેનો આધાર ધર્મ છે, આજે ત્યાં અધર્મ સિવાય બીજું કાંઈ નહીં. પહેલેથી જ અધર્મ છે. વિવાહ શરૂ થાય ત્યાંથી. એકવાર એક વ્યક્તિ મને પૂછ્યું, પ્રભુ આજકાલ આ બહુ છૂટાછેડા વધી ગયા છે, આનું કારણ શું છે? વિવાહનો અધર્મ. આજે માની લો કોઈ જોવા જાય, તો જોવા જાય છે ત્યારે શું જોઈએ છીએ આપણે? કોઈ કન્યા જોવા કોઈ ગયું હોય તો એનો રૂપ રંગ દેખાય, એની હાલચાલ, પહેરવેશ, વાણી, આને તમે જોઈએ. આપણે ત્યાં વિધાન હતું કુંડળી મળાવવાનું. હવે આપણે બંધ કરી દીધું. કેમ? કારણ કે આપણે ફોરવર્ડ થઈ ગયા. કુંડળી શું કામ મળવામાં આવે છે ખબર? કારણ કે તમે જોવા જાવ ને તો તમને બાહ્ય ગુણ ખબર પડે, પણ એના આંતરિક ગુણ, એનું મન, એનો બુદ્ધિ, એનો અહંકાર, એનો સ્વભાવ આ મેચ થાય કે નહીં, કુંડળીથી ખબર પડે. અને એ આપણે કરતા નથી. કેમ? એને અંધશ્રદ્ધા માનવા માંડ્યા. અરે કુંડળી મળે કે ન મળે, બસ બહારથી રૂપ રંગ પસંદ આવી ગયા તો કે વિવાહ કરી લેવા છે, તો પછી થાવ દુખી. આપણા ઋષિ મુનિઓ એટલા મૂર્ખ નથી. જો હરેક વસ્તુ ધર્મના આધાર ઉપર છે. પત્નીનો સ્વીકાર શેના માટે છે? અચ્છા, કોઈ વ્યક્તિને પૂછો આજે પ્રશ્ન કે તમે વિવાહ કરો છો, પત્ની શું કામ જોઈશ તમારે? હું ગેરંટી આપું છું 99% સનાતની જે પોતાને માનતા હોય ને એને નહીં ખબર હોય પત્ની શું કામ જરૂરી છે. પત્ની એટલે જરૂરી છે કે કોઈ પણ કર્મકાંડ જે આપણે કરીએ છીએ, કર્મકાંડ હોય કે પછી યજ્ઞ, ખાસ કરીને જે યજ્ઞ છે એમાં કોઈ પુરુષ પત્ની વગેરે કોઈ યજ્ઞને સંપન્ન કરી શકે? રામાયણ, સીતાજીનો ત્યાગ ભગવાને કર્યો, તો ભગવાન રામે સ્વર્ણ સીતાને સાથે રાખી છે, કારણ કે યજ્ઞ પરિપૂર્ણ થાય નહીં પત્ની વગર. આ શાસ્ત્રીય વિધાન છે. અને એટલા માટે કંકોત્રીઓમાં આપણે હજી શબ્દ પ્રયોગ કરીએ, ધર્મ પત્ની. પત્નીનો ધર્મના આધાર ઉપર સ્વીકાર થાય છે. પત્ની ધર્મ માટે વ્યક્તિ પ્રાપ્ત કરે છે, ભોગ માટે નહીં, બાળક માટે નહીં. એ સેકન્ડરી મેટર છે. સૌથી પહેલું કાર્ય છે પત્ની ધર્મ માટે છે. કારણ કે પત્ની ન હોય ને તો એ ધર્મનું એને પૂર્ણ ફળ પ્રાપ્ત નથી થતું. અને એટલે આપણે શાસ્ત્રોમાં એને ધર્મ પત્ની, જે અગ્નિ અને ભગવાનની સાક્ષીએ જેનો સ્વીકાર કર્યો છે, આ ધર્મ પત્ની છે. અને પછી આવીએ મંડપ સુધી. મંડપમાં આજે લોકો ચપ્પલ પહેરીને, બૂટ પહેરીને મંડપમાં ચડી જાય છે. કોઈને ખબર જ નથી કે જે યજ્ઞ વિધિમાં આહુતિ અપાશે વેદ મંત્રો દ્વારા, જ્યાં દેવતાઓને પ્રગટ કરવામાં આવે છે, જે દેવતાઓ પ્રગટ થઈ અને એ જે પતિ પત્ની છે ને આશીર્વાદ આપવાના છે. હવે એક બાજુ સ્વાહા મંત્ર બોલાતા હોય અને એક બાજુ ફિલ્મી ગીતો વાગતા હોય. તમને લાગે છે કે આવા વિવાહમાં કોઈ દેવતા આવે છે? સનાતન ધર્મની સૌથી મોટી મજાક તમારે જોવી હોય ને, કોઈના લગ્નમાં વયા જાઓ. એક પણ કાર્ય ધર્મ અનુકૂળ નથી, એક પણ કાર્ય નહીં. અને આ લોકો પાછા સ્ટેટસ ચડાવતો હોય, ધર્મો રક્ષતી રક્ષિત. હવે ભાઈ ધર્મનો ધ્યેય ખબર નથી તમને. તમે ધર્મની રક્ષા કરવાના છો. જે રોજ ધર્મની મજાક બનાવે છે એ ધર્મની રક્ષા કરશે. તો કે ના ગર્વ છે કોમ હિન્દુ. શેની ઉપર ગર્વ છે ભાઈ? બતાવો હિન્દુત્વની એવી કઈ વાત ફોલો કરો છો જેની ઉપર તમને ગર્વ થાય છે? ગીતા વાંચો છો ક્યારે? ભાગવત વાંચો. અમુકને તો ઈ ખબર નથી ગીતા ભાગવત એક છે જુદું છે. ઈ પાછ કહે છે કે અમે હિન્દુ છીએ. માથે હાથ ફેરવો શીખા કેટલા છે? શરમ લાગે ઈ ન રખાય. જુઓ કેટલા જનોય ધારણ કરે છે, નથી. કયા હિન્દુત્વ ઉપર ગર્વ છે તમને ભાઈ? ભગવાનને આરતી કેટલી વાર ગુમાવીને એનું જ્ઞાન નથી આપણને. દીવાબત્તી સવાર કરીએ છીએ પણ આરતી કેટલી વાર ગુમાવાય, ક્યાં કેમ ગુમાવી જોઈએ ને આનું કોઈને જ્ઞાન નથી. એ પોતાને કહે છે કે અમે સનાતની છીએ. નામના ખાલી 90% ક્રિશ્ચિયન થઈ ગયા છે. પછી કે અમારા જીવનમાંથી દુઃખ જવાનું નામ લેતું નથી. ક્યાંથી જાય ભાઈ? ધર્મ છે જ નહીં જીવનની અંદર. અને જે કાંઈ થોડું ઘણું છે ને એ દેખાવ માટે કે ઓલો લોકો નાસ્તિક ન કે એટલે આવી રીતે ધર્મ નહીં બચે. કહેવાનો અર્થ એ છે કે આ વિવાહમાં જે દુઃખ અત્યારે આવી રહ્યું છે ને, લગ્ન થઈને જે ક્લેશ કંકાસ જે વધી રહ્યો છે ને, એનું કારણ શું? તો કે મૂળમાં જ અધર્મ છે. ત્યાંથી જોવાનું ચાલુ કર્યું ત્યાંથી લઈ અને જ્યાં સુધી કપલ ઘરે આવે ત્યાં સુધી ટોટલ અધર્મ. હવે આના જીવનમાં સુખ ક્યાંથી આવે? કયો આના જીવનમાં શાંતિ ક્યાંથી આવે? પછી આપણે બ્લેમ કરવી, છોકરો આવો છે ને છોકરાવાળા કે છોકરી આવી છે, એકબીજા ઉપર આરોપ લગાવતા રહ્યો. આનું રિઝલ્ટ કાંઈ ન નીકળે. પછી
કેમ? ધર્મ માઇનસ છે. અને મનુષ્યત્વ ત્યારે પ્રાપ્ત થશે જ્યારે આપણી અંદર ધર્મ આવશે. નહીતર આ દુઃખ ભોગવતા ભોગવતા જીવન આવી રીતે જશે અને એક દિવસ મૃત્યુ આવી જાય, વાર્તા પૂરી. વળી પાછો જન્મ, ફરીથી જ પશુ જેવું ખાવું પીવું ઊંઘવું, અને આમાં જિંદગી પૂરી થશે. આ જીવન એના માટે નથી. અને આપણે જો થોડું ઘણું સારું ખાવા પીવા ન મળે, થોડું ઘણું કંઈક સારું પહેરવા ઓઢવા ન મળે, ત્યાં આપણી ચિંતા વધવા માંડે છે. ઓહો, જીવનમાં અમારું શું થશે, શું કરશું અમે? પણ આ બધી સમસ્યાઓને વિચારતા વિચારતા વ્યક્તિ જ્યારે મૃત્યુ બાજુ આગળ વધે, અને મૃત્યુના સમયે ગરુડ પુરાણ જે કહે છે એ કે 36,000 વીછી ડંખ મારે અને જે પીડા થાય, જે વેદના થાય, આવી પીડા મૃત્યુ સમય થાય હરેક વ્યક્તિ, આ શરીર છોડતા સમય. અને આ રીતે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિનું જે દુઃખ છે, મૃત્યુ સમયે પણ આટલું દુઃખ મેં ભજનોમાં સાંભળ્યું છે. નાડીઓ તૂટે, શ્વાસ ફૂટે, કફ ભરાઈ જાય ગળાની અંદર, બોલવું હોય વાણી નીકળે નહીં, શ્વાસ બહાર નીકળે નહીં, મળમૂત્ર છૂટી જાય ખાટલામાં. આવી અવસ્થામાં જે વ્યક્તિ મૃત્યુ પામે છે ને, કહે છે આની અસદગતિ નિશ્ચિત છે. જેનું મૃત્યુ આવી દશામાં થયું છે, નિશ્ચિત સમજો કે આને નરકની પ્રાપ્તિ થઈ છે. તો મૃત્યુની જે અવસ્થા છે એનાથી ખબર પડે આ જીવ સદગતિમાં ગયો છે કે અસદગતિમાં ગયો છે. શાસ્ત્ર કે નિમ્ન છિદ્રોમાંથી જો પ્રાણ નીકળે, સમજો અસદગતિ છે. ઉપરના મુખના છિદ્ર અથવા બ્રહ્મરંધ્રથી પ્રાણનો ત્યાગ કરે તો સમજો એની સદગતિ, પુણ્યાત્મા જીવ છે. અને આ રીતે જ્યારે શરીરનો ત્યાગ કરે, વળી પાછો જન્મ, પુનર્જન્મ. આ બધી વાત જે મેં તમને કરી, જન્મથી લઈ અને મૃત્યુ સુધીની આ એક ચક્ર જે છે એને પુનર્જન્મ જે કહે છે ભગવાન. વળી પાછો એનો જન્મ થાય, પાછું આ ચક્ર શરૂ થાય. તો આ પુનર્જન્મ જે છે એ દુઃખાલયમ છે. દુઃખાલયમનો અર્થ શું છે? આની અંદર ખૂબ દુઃખ છે, ભયાનક દુઃખ છે. અને બીજું કહે છે અશાશ્વતમ. અશાશ્વતનો અર્થ છે આ કન્ટિન્યુઅસ બદલતું રહે છે, નિરંતર ચેન્જ થતું રહે છે. અને જો એ બ્રહ્મા પણ આપણે ન રહેવું જોઈએ. આજ મનુષ્ય છીએ, કાલે પશુ પણ બની શકીએ, વૃક્ષોના શરીર પણ મળે. અહીંયા તો 84 લાખ શરીરોની વેરાયટી છે ભાઈ. જેવું કર્મ, જેવું સ્મરણ, જેવો ભાવ, એવું શરીર મળવાનું છે. પણ ભગવાન કહે છે નાપનુવંતી મહાત્માના. હે અર્જુન, જે મહાપુરુષો મારી શરણમાં આવ્યા છે, જેણે મારી ભક્તિ કરી છે ને, સંસિદ્ધિ પરમામ ગતા, જેણે આ ભક્તિમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એને આ પુનર્જન્મના ચક્કરમાં આવવું પડતું નથી. એટલા માટે આ જીવનનો ઉદ્દેશ્ય જે છે એ ભગવાનનું ભજન કરવાનું છે. જો શાસ્ત્ર આપણને કોઈ કામની ના નથી પાડતું. તમે પરિવારનું પાલન કરો, બિઝનેસ કરો, નોકરી કરો, જે તમે કરી રહ્યા છો એ કરો. પણ આ જીવનમાં જે કમી છે ભગવાનની, બસ એ ભગવાન સાથે સંબંધ જોડો. કેમ? કારણ કે જે સંસાર, જે વ્યવહાર આપણને દુઃખ આપે છે, જો આપણો સંબંધ ભગવાન સાથે બની જશે ને, તો આ જ સંસારની અંદર આપણે સુખી થશું. કેવી રીતે? કે છે જેમ કમળ આજીવન કાદવમાં રહે, પણ એ કાદવનું એક બિંદુ ક્યારેય કમળને સ્પર્શ થતું નથી. એમાં સંસારમાં રહ્યા છતાં પણ આ સંસાર આપણને ક્યારેય સ્પર્શ થશે નહીં. જો છોડવાનું કાંઈ નથી આપણે. ઘણા લોકોની બીક હોય, અરે ભજન કરશું તો ખાશું શું? કે ત્યાં ભક્તિ કરી ભૂખ્યા મરે જ બધા. આ ગુજરાતીઓને સૌથી મોટી ચિંતા ખાવાની છે. ટેન્શન લ્યોમાં આપણે કાંઈ નોકરી ધંધો છોડવાનો નથી, આપણે છૂટે એમય નથી. આપણે ખાલી ભગવાનને એડ કરવાના છે. અને જો ભગવાન આપણા જીવનમાં એડ થયા તો આપણું જે અધૂરું જીવન જે છે ને એ ભગવાનના આવવાથી પરિપૂર્ણ બની જશે. અને પરિવારનું પાલન કરતા કરતા, સંસાર વ્યવહાર કરતા કરતા, કેવલ ભગવાનનું નામ સ્મરણ, નામ સંકીર્તન કરતા કરતા આપણે આ ભવસાગરથી પાર ઉતરી જશું. આ ભક્તિ છે કળિયુગ. આના માટે કાંઈ અલગથી બીજું કંઈ કરવાની જરૂર નથી. તમે શ્રીમદ ભાગવતમ જોશો કે રામાયણ જોશો, નામની ખૂબ મહિમા છે. કે કળિયુગની અંદર કોઈને મુક્ત થવું હોય તો એને ખાલી ભગવાનના નામનો આશ્રય લેવો જોઈએ. કેવલ હરિનામ. બીજું કોઈ કામ કળિયુગમાં કરવાની જરૂર નથી. શું કામ?
બીજું આપણી થાય એમય નથી. આપણા શરીરની સક્ષમતા નથી, યા તો ધનથી આપણે એટલા સક્ષમ નથી. એટલા માટે હરેક વ્યક્તિ ખૂબ સરળતાથી અને સારી રીતે જે અનુશીલન કરી શકે એ ભગવાનનું નામ છે. નામ કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ લઈ શકે, સવારે, બપોરે, સાંજે, કોઈ નિયમ નથી. 24 કલાકમાં ગમે ત્યારે નામ લ્યો ભગવાન. સત્રાર્પિતા નિયમિત સ્મરણે ન કાલ. આના માટે કોઈ નિયમ નથી, કોઈ સ્મરણની સમયની પાબંદી નથી કે ભાઈ તમે સવારે જ નામ લઈ શકો, બપોરે ન લઈ શકો, રાતે. એની ટાઈમ 24 કલાકમાં ગમે ત્યારે. કોઈને એમ થાય કે હાલો સવારે માળા નથી થઈ, સાંજે કરી નાખો, હે ને? ભગવાનનું નામ જે લે છે, ભાગવત કહે છે આ કળયુગમાં સૌથી બુદ્ધિમાન વ્યક્તિ આ છે. યજ્ઞે સંકીર્તન પ્રાય યજંતી સુમેધસ. આ કળયુગમાં જેણે ભગવાનના નામનો આશ્રય લીધો છે, ભાગવત કહે છે આ જગતમાં સૌથી બુદ્ધિમાન આ છે. અને આવું ભગવાનનું નામ કહે છે અંતે નારાયણ સ્મૃતિ. જ્યારે મરતા સમયે એક નામ પણ જો ભગવાનનું યાદ આવી ગયું તો ભગવાન કહે છે ફરીથી આ પુનર્જન્મમાં એ આવવાનો. આ ગીતાની ગેરંટી છે, ભગવદ્ ગીતાની. જો તમને ભગવાનની ગેરંટીમાં વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, તો જીવનમાં ભગવાનના નામને સ્થાન આપો. વળી એક પ્રશ્ન એમાં એ પણ આવશે કે ભાઈ નામ એટલા છે ભગવાનના, કયું લેવું, હે ને? તો એનો ઉકેલી છે હરે કૃષ્ણ મહામંત્ર જે છે ને એનો જપ કરો. તમે કહો પણ અમે તો ઇસ્કોનમાં નથી, બધી સાંપ્રદાયિક મર્યાદાઓમાંથી બહાર આવો. પહેલા તમે કોઈ પણ સંસ્થાને માનતા હોય, ધર્મને માનતા હોય, મતને માનતા હોય, કોઈ મેટર નથી. યજુર્વેદ કહે છે કે જો તમારે આ કળિયુગના દોષોથી મુક્ત થવું છે અને ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી છે તો એને આ 16 શબ્દનો જે મહામંત્ર છે એનો જપ કરવો જોઈએ. આ વેદમાં લખ્યું છે. ઇસ્કોનની વાત નથી, કોઈ સંસ્થાની વાત હું નથી કરતો. યજુર્વેદ કલિસંતરણ ઉપનિષદ કહે છે કે આ 16 શબ્દ જે છે એ કળિયુગના દોષોનો નાશ કરી અને જીવને ભગવાન સુધી લઈ જવા માટે સમર્થ છે. એટલા માટે આ હરે કૃષ્ણ મહામંત્ર જે છે આનો જપ કરો. ઘણીવાર લોકોને એ પ્રશ્ન થાય કે આ મંત્ર જ કેમ? કારણ કે વેદમાં આ જ કીધું છે જપવાનું, એટલે બરાબર. બાકી તો ભગવાનના નામ બધા એક સમાન જ છે, ભગવાનના નામની શક્તિ પણ એક સમાન છે. પણ કળિયુગના દોષોને નાશ કરવા માટે જે એક સ્પેશિયલ મંત્ર બનાવવામાં આવ્યો છે એ હરે કૃષ્ણ મહામંત્ર છે. આવું વેદ ભગવાન કહે છે. અને બીજું કે જો તમે મેડિકલમાં જાઓ ને તો દવા જેટલી હોય ને દુકાનમાં એ બધી રોગ મટાડવાની જ હોય, ટોટલ દવા. પછી તમને થયો હોય ટાઇફોઇડ અને તમે દુકાને જઈને કહો ભાઈ દવા આપો, એટલે કઈ ગમે આપી દે ભાઈ, બધી રોગ મટાડવાની છે. એમ નો હાલે. તમને ટાઇફોઇડ થયો છે તો તમારે ટાઇફોઇડ મટાડવાની દવા લેવી પડશે, એમાં મેલેરિયાની દવા કામ નહીં કરે. એવી રીતે આ કળિયુગ જે છે ને એ કળિયુગનો મહામંત્ર જે છે એ હરે કૃષ્ણ મહામંત્ર છે. અને જે લોકો શાસ્ત્રના જાણકાર વિદ્વાનો છે એ બધા આ જ જપ કરે છે. એવું નથી ખાલી ઇસ્કોન. આ તો ઇસ્કોન દ્વારા આપણને આનો પરિચય થયો છે, એટલે લોકોને એવું લાગે છે કે હરે કૃષ્ણ મહામંત્ર ઇસ્કોન વાળાનો છે. આ કોઈ સંસ્થાનો પ્રાઇવેટ મંત્ર નથી, કોઈ પરંપરાનો પ્રાઇવેટ મંત્ર નથી. આ કળિયુગની અંદર રહેવાવાળા સમસ્ત જીવો માટે વેદમાં આપવામાં આવેલો આ મંત્ર છે. વેદ કહે છે. અને વેદ તો કોઈ સંસ્થાના પ્રાઇવેટ નથી ને ભાઈ, હે? વેદ તો સમગ્ર માનવ જાતિ માટે છે. એમાં આ ઉપાય બતાવ્યો છે. તો નારદજી બ્રહ્માજીને પૂછ્યું બીજો કોઈ મંત્ર ખરો આના ઓપ્શનમાં? બ્રહ્માજી ક્લિયર કહે છે નાન્ય પરતર ઉપાય, બીજો કોઈ મંત્ર નથી. આ સંપૂર્ણ રીતે સક્ષમ છે જીવોને ભગવાન સુધી લઈ જવા માટે. એટલે જો તમને પણ એવી ઈચ્છા હોય કે આપણે આપણા વ્યસ્ત જીવનમાં આ સંસાર, પરિવાર, ઘર, વ્યવહાર ચલાવતા ચલાવતા પણ જો આપણે આપણું શ્રેય, આપણું આત્મકલ્યાણ કરવું છે તો બસ જીવનમાં ભગવાનના નામને સ્થાન આપી દો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બસ આ જેને આવડી ગયું છે એને યજંત હિ સુમેધસ, આ સુંદર બુદ્ધિવાળો વ્યક્તિ છે, આવું ભાગવત કહે છે. તો આપ સર્વને એક જ પ્રાર્થના છે કે જેટલો સમય મળે, એક માળા જપ કરશો ને તો 5-7 મિનિટ લાગે. તો આપણા આત્મકલ્યાણ માટે આપણે આટલો સમય આપવો જોઈએ. જો મુક્ત થવાની ઈચ્છા હોય તો, આપણું પોતાનું કલ્યાણ કરવું હોય તો. બાકી તો બધા માટે તો કરીએ છીએ આપણે, આપણો ટાઈમ આપ્યો છે આખા સંસારને, હે ને? તો સારરૂપ હરિનામ છે, આનો આશ્રય લ્યો અને જીવનને સફળ બનાવો.
હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.